ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. હવે 18મો અધ્યાય શરૂ થાય છે. પૂર્વૈઃ અધ્યાયૈઃ વિસ્તરેણ ઇતસ્તતો વિક્ષિપ્તતયા ઉક્તમર્થમ. તો અત્યાર સુધીના 17 અધ્યાયમાં જે બધું કહેવામાં આવ્યું છે, અહીં ને ત્યાં અનેક જગ્યાએ બધું કહેવામાં જે આવ્યું હોય, સુખ પ્રતિપત્યર્થમ. આમ આગળના 17 અધ્યાયોની અંદર કે 16 અધ્યાયમાં ભગવાને જે ઉપદેશ કર્યો એ બધો સ્થળે સ્થળે કરવામાં આવ્યો હોય તો બધાને સરળતાથી આપણે ગ્રહણ કરી શકીએ. સમગ્ર ઉપદેશને સંક્ષેપેણ ઉપસંહૃત્ય. તો આગળના 16 અધ્યાયમાં ભગવાને જે ઉપદેશ કર્યો એનો સંક્ષેપમાં ઉપસંહાર કરવામાં આવે છે 18મા અધ્યાયની અંદર, જેથી સમગ્ર ગીતાનો અર્થ આપણે સરળતાથી ગ્રહણ કરી શકીએ. અને એ રીતે ભગવાન શંકરાચાર્ય આ પ્રકારે 18મા અધ્યાયનો અર્થ કરે છે. એટલે કે 18મા અધ્યાયનું પ્રયોજન શું છે? તો કે આ પ્રયોજન છે કે આગળના અધ્યાયોમાં જે છૂટક જુદી જગ્યાએ કહેવામાં આવ્યું હોય એ બધાને ભેગું કરીને સંક્ષિપ્તથી કહેવામાં આવે છે, જેથી આપણે સમગ્ર ગીતાના ઉપદેશને સરળતાથી ગ્રહણ કરી શકીએ. તો ચાલો ભાષ્યમાં કહે છે 404 પાના. સર્વસ્ય એવ ગીતા શાસ્ત્રસ્ય અર્થઃ अस्मिन् अध्याये उपसंहृत्य सर्वश्च वेदार्थो वक्तव्यः इत्येवमर्थः अयमध्यायः आरभ्यते. सर्वस्य एव गीता शास्त्रस्य. આ સર્વ સમગ્ર ગીતા શાસ્ત્રના અર્થ અસ્મિન અધ્યાય ઉપસંહૃત્ય. આ અધ્યાયમાં સમગ્ર ગીતા શાસ્ત્રનો જે અર્થ છે, તાત્પર્ય છે, બોધ છે, એનો ઉપસંહાર કરીને સરસ વેદાર્થ વક્તવ્ય હતી. માત્ર ભગવદ્ ગીતાનો જે ઉપદેશ કરવામાં આવે એનું તાત્પર્ય કે નિષ્કર્ષ જ કહેવાનું એટલું જ નહીં, પરંતુ સમગ્ર વેદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એનું પણ જે સારભૂત કે નિષ્કર્ષ છે એ કહેવું જોઈએ. કિંચ ઉપનિષત્સુ વિતસ્તતો વિસ્તૃતસ્ય અર્થસ્ય બુદ્ધિ સૌકર્યાર્થમસ્મિન અધ્યાયે સંક્ષિપ્ત વિધાનમ કર્તવ્યમ. જેમ ગીતામાં સ્થળે સ્થળે ઉપદેશ કરવામાં આવ્યો એ બધાનો ઉપસંહાર કરીને એક સ્થળે કહેવામાં આવે છે, તે તો ઉપનિષદમાં પણ સ્થળે સ્થળે જે બધું કહેવામાં આવ્યું છે એ બધાનો ઉપસંહાર પણ અહીં કરવામાં આવે છે. એટલે હંમેશા ભગવાન શંકરાચાર્યનો અભિપ્રાય રહેલો જ છે કે ગીતા શાસ્ત્ર એ સમગ્ર વેદનો સારભૂત તત્વ છે. મુખ્યત્વે ઉપનિષદનું ખરું સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધી ભોક્તા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. આમ ભગવદ્ ગીતા એ મહાન પેલું ગીતા અમૃત છે, દુગ્ધ અમૃત છે. સમગ્ર ઉપનિષદ ગાળામાંથી દોહલું અમૃત છે. તેથી બધા ઉપનિષદમાં પણ જે બધું કહેવામાં આવ્યું છે અહીં ને ત્યાં એ બધાને ભેગું કરીને સંક્ષેપમાં કહેવું જોઈએ. કેમ? ઉપનિષદામ ગીતાનામ ચ એકાર્થત્વાત. કારણ કે ઉપનિષદ ને ગીતાનો અર્થ એક જ છે. અર્થાત જે ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે એ જ ગીતામાં કહેવામાં આવ્યું હોવાને કારણે સમગ્ર ગીતાનો અને જોડે સર્વ ઉપનિષદોનો પણ જે અર્થ છે, બોધ છે, એનો સંગ્રહ કરીને ઉપસંહાર કરીને કહેવામાં આવે છે. એટલે કહ્યું સર્વશ્ચ વેદાર્થ વક્તવ્ય.
સમગ્ર વેદના અર્થને પણ કહેવો જોઈએ. ઇતિ એ ધ્યાનમાં રાખીને એવમ અર્થ અયમ અધ્યાય આરભ્યતે એ પ્રયોજનથી આ અધ્યાયનો પ્રારંભ કરવામાં આવે છે. કથમ સર્વોપી શાસ્ત્રાર્થ અસ્મિન અધ્યાય સંક્ષિપ્તોપસંમ્રિયતે. કેવી રીતે આપ શા પર કહો છો? આપ જब અભિપ્રાય કહો છો કે આ અધ્યાયમાં સમગ્ર ગીતા અને સમગ્ર ઉપનિષદનો સાર કહેવામાં આવ્યો છે, એ આપ કયા આધારે કહો છો? તો આપણે પૂછીએ અમને. તો કહે છે આગળ, સર્વેષુ હિ અતીતેષુ અધ્યાયેષુ પૂર્વોક્તઃ અર્થઃ अस्मिन् अध्याये अवगम्यते. सर्वेषु हि अतीतेषु अध्यायेषु उक्तः अर्थः. એટલા જ માટે કે આગળના બધા જ અધ્યાયની અંદર જે બોધ આપવામાં આવ્યો છે, અસ્મિન અધ્યાય અવગમ્યતે, આ અધ્યાયનો અભ્યાસ કરીએ ત્યારે જણાય છે કે આગળના અધ્યાયમાં જે કે બધો બોધ કરવામાં આવ્યો છે એ બધો જ આ અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. એ પછી અમે કહીએ છીએ કે બધા અધ્યાયનો સારભૂત ઉપસંહાર આ અધ્યાયમાં આપવામાં આવેલો છે. એવું જ હોય. વસ્તુ એવી છે ને કે 18મા અધ્યાયનો પ્રારંભ તો અર્જુનના પ્રશ્નથી થાય છે. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામ વેદમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. આમ અર્જુન સંન્યાસ અને ત્યાગ એના તત્વને જાણવાની ઈચ્છાથી પ્રશ્ન કરે છે. એ રીતે 18મા અધ્યાયનો પ્રારંભ થાય છે. વેદાર્થશ્ચેદ અશેષતઃ અત્ર ઉપસંજીહિષિતઃ. આપના કહેવા પ્રમાણે સમગ્ર વેદનો અર્થ જો આ 18મા અધ્યાયમાં કહેવાનો હોય એવી ઈચ્છા હોય તો અર્જુનનો પ્રશ્ન આવો કેવો છે? ત્યાગ એને કે અમૃતત્વમાન શું સંન્યાસ યોગાદ એતે શુદ્ધ સત્વાહ. આવું જે કહેવામાં આવ્યું છે, ટૂંકમાં ઉપનિષદમાં તો ઘણું બધું કહેવામાં આવ્યું છે. એમ ઉપનિષદમાં ત્યાગ એને એક અમૃતત્વ માનશું, કોઈ કર્મથી, પ્રજાથી, ધનથી નહીં, પરંતુ કેટલાક મહાપુરુષો ત્યાગથી અમૃતત્વને, મોક્ષને પ્રાપ્ત કર્યો. સંન્યાસ યોગાદ યતઃ શુદ્ધ સત્વાહ. આ સંન્યાસ યોગથી આ યતિઓ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો એ રીતે શાસ્ત્રમાં ત્યાગ અને સંન્યાસની જે વાત કરવામાં આવે છે એ એટલી જ વસ્તુ અર્જુન પૂછે છે. ટૂંકમાં અર્જુનનો જે પ્રશ્ન છે એ સમગ્ર વેદ કે સમગ્ર ઉપનિષદને લગતો પ્રશ્ન નથી, પરંતુ ઉપનિષદમાં જે એક વસ્તુ કહેવામાં આવે છે ત્યાગ અને સંન્યાસ, એ વિશેનો જેનો પ્રશ્ન છે. એટલે એના સંદર્ભમાં કહે છે શંકરાચાર્યજી, अर्जुनस्तु संन्यास त्याग शब्दार्थयोः एव विशेषं बुभुत्सुः उवाच. तो कि अर्जुन तो जरूर आ अध्यायનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. અર્જુન તો માત્ર સંન્યાસ અને ત્યાગ એ બે શબ્દોનો શું અર્થ છે, સંન્યાસ અને ત્યાગનો શું અર્થ છે, અર્થાત બંનેમાં શું વિશેષતા છે, સંન્યાસ અને ત્યાગમાં શું અંતર છે, જો કે અંતર હોય તો. બસ એવું જ જાણવાની ઈચ્છાથી અર્જુનનો પ્રશ્ન છે. એ વાત સાચી છે. મધુસૂદન સરસ્વતી પૂછે છે કે અર્જુન જ્યારે સંન્યાસ અને ત્યાગની વાત કરે છે ત્યારે કયા પ્રકારના સંન્યાસની વાત કરે છે? કારણ કે જુદા જુદા પ્રકારના સંન્યાસની વાત ભગવદ્ ગીતામાં કહેવામાં આવી છે. તત્ર તત્વબોધાનંતરમ બોધ અનંતરમ યહ ફલભૂત સર્વકર્મ સંન્યાસ. એક તો સંન્યાસ કેવો છે? વિદ્વત સંન્યાસ કે પારમાર્થિક સંન્યાસ, અર્થાત તત્વનો આત્માનું જ્ઞાન થયું, એ આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ, અને જે સહજ સંન્યાસ છે અર્થાત અકર્તૃ આત્મામાં જે સહજ નિષ્ઠા હોવાને કારણે નૈવ કિંચિત કરોતિ સહ, એના જ્ઞાનને કારણે હું અકર્તા છું એ આત્માના જ્ઞાનને કારણે જેવો સંન્યાસી કરતો નથી. નૈવ કુર્વન્ન કાર્યન, કંઈ કરતો પણ નથી અને કરાવતો પણ નથી.
अर्थात एनी उपाधि द्वारा के देह द्वारा भले कर्मनी चेष्टाओं થઈ રહી હોય પરંતુ એમાં એનો કઈ ભાગ નથી. અર્થાત ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, તો જે કર્મ થઈ રહ્યું છે તો આ ઇન્દ્રિયો પોતાના વિષયોમાં વ્યવહાર કરી રહી છે. નૈવ કિંચિત કરોમીતિ, આમ બોલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું, જોવાનું, સાંભળવાનું આ બધું કર્મ થઈ રહ્યું ત્યારે પણ આ જ્ઞાની પુરુષ કહે છે નૈવ કિંચિત કરોમીતિ, હું કાંઈ જ કરતો નથી. ત્યારે કોણ આ બધું કરે છે? ઇન્દ્રિયો પોતાના વિષયમાં વ્યાપાર કરી રહી છે. બસ આ પ્રકારે ખેલ થઈ રહ્યો છે, હું એમાં કંઈ કરતો નથી. આ ખરો સંન્યાસ. આ જે સંન્યાસનો બોધ આપવો, કે પ્રકારના સંન્યાસી દરેકને બનાવવા, એ ભગવાનનું ધ્યેય છે. આ સંન્યાસ એટલે મોક્ષ. જ્યારે એમ કોઈ કહે કે હું કાંઈ પણ કરતો નથી, એનો અર્થ એ થયું કે એના પર કર્મ કરવાનો કોઈ બોજ જ નથી. આ મુક્તિ અર્થાત સર્વ બોજમાંથી મુક્તિ. અને આપણે એક બોજ છે, હું કર્મ કરી રહ્યો છું, હું કર્મ કરનાર છું, કર્મનો કરતા છું. અર્થાત આ કર્મ કરવું મારી જવાબદારી છે, માટે વ્યવસ્થિત રીતે થવું જોઈએ. એ ઉપરાંત આ કર્મ કરી રહ્યો છું, મારે આ કર્મના ફળનો ભોગતા મારે બનવું પડશે, એટલે કે હું આ કરવા માટે જવાબદાર છું. બસ આ પ્રકારનો બોજ, જેને કારણે બધી કર્મ અમુક રીતે જ કરવું જોઈએ, ન કરવું જોઈએ. અને ફળની આસક્તિ હોય તો વળી પાછા કર્મને થોડું મારી મચડીને પણ એવી રીતે કરીએ જેથી આપણું ઈચ્છિત ફળ મળે. બસ આ બધું જે છે એ જ બોજ, એ જ સંસાર. અને તો આ બધા જ પ્રકારના બોજથી જ્ઞાની પુરુષ મુક્ત છે, એનું નામ મુક્તિ. અર્થાત જે વિદ્વત સંન્યાસ છે કે પારમાર્થિક સંન્યાસ છે એ જ સાચા અર્થમાં મોક્ષ છે. ભગવાન એવા સંન્યાસનું વર્ણન કોઈ બહારના દેખાવથી કે વેશભૂષાથી કરતા નથી, માત્ર આવા સંન્યાસીના શું લક્ષણ છે એ લક્ષણ દ્વારા જ સંન્યાસનું નિરૂપણ કરતા હોય છે. આમ અનેક જગ્યાએ આવા સંન્યાસનું નિરૂપણ કરવામાં આવ્યું. બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો દ્વારા, ત્રીજા અધ્યાયમાં 2 શ્લોકોમાં કહેવામાં આવ્યું યસ્ત્વાત્મરતિરેવ સ્યાત્. ચોથા અધ્યાયમાં વળી પાછું સર્વકર્મ સંન્યાસનું વર્ણન કરવામાં આવ્યું. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા, એમ કરીને ત્યાં પણ એવું સંન્યાસનું વર્ણન, પ્રવૃત્ત સંન્યાસનું વર્ણન, નિવૃત્ત સંન્યાસનું વર્ણન, પ્રવૃત્ત સંન્યાસનું વર્ણન, એવી રીતે સંન્યાસીના વર્ણન કરવામાં આવ્યા. દરેક અધ્યાયમાં જ્યાં પણ ભગવાનને તક મળે ત્યાં આ સંન્યાસીનું વર્ણન કરવું ચૂકતા નહીં. 5મા અધ્યાયમાં કરવામાં આવ્યું, 6થા અધ્યાયમાં કરવામાં આવ્યું, બધા જ અધ્યાયમાં કરવામાં આવે. કારણ કે એ પ્રકારનો સંન્યાસ અર્થાત આત્મજ્ઞાન નિષ્ઠા જે મોક્ષનું સાધન છે એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. અંતેથી એનો અભ્યાસ વારંવાર દોહરાવવો, જ્યારે જ્યારે તક મળે ત્યારે વારંવાર એનું વર્ણન કરવું એ તો સ્વાભાવિક જ છે. તો એક પ્રકારનો સંન્યાસ થયો. આ સંન્યાસ છે આપણે એને કહીએ વિદ્વત સંન્યાસ કે પારમાર્થિક સંન્યાસ, જે જીવનનું ધ્યેય છે, પ્રત્યેક મનુષ્યનું આ ધ્યેય છે. આમ 14મા અધ્યાયમાં ગુણાતીત ઉચ્યતે, આમ કરીને ભગવાને વર્ણન કર્યું સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રાનિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત ઉચ્યતે. એમ કરીને ગુણાતીત એ શબ્દ દ્વારા આ જ સંન્યાસનું વર્ણન કરવામાં આવ્યું. આ સંન્યાસ તો 3 ગુણની પર છે. ત્રૈગુણ્ય વિષયાવેદાહ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, આ સમગ્ર સંસારનો સમાવેશ આ 3 ગુણમાં થઈ જતો હોય છે. નિસ્ત્રૈગુણ્યો ભવ, તો આ 3 ગુણથી પર છું જ. અર્જુન અર્થાત આત્મા 3 ગુણથી પર જ છે. આ 3 ગુણમાંથી તો સંસાર બનેલો છે, ઉપાધિ બનેલી છે, જગત બનેલું છે. આત્મા તો આ 3 ગુણમાંથી બનેલા જગતનું અધિષ્ઠાન છે. એ 3 ગુણ સ્પષ્ટ છે. જેમ દોરડું કે રજ્જુ એ સર્પનું અધિષ્ઠાન હોય, એ સર્પ અસ્પૃષ્ટ હોય. અર્થાત સર્પનો કોઈ પણ ગુણ કે દોષ જેમ રજ્જુમાં ન હોય, તેવી રીતે આ 3 ગુણમાંથી બનેલા સંસારનું અધિષ્ઠાન ભગવાન છે કે આત્મા છે. અને માટે આ 3 ગુણનો કોઈ સ્પર્શ એમ નથી. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન.
આ સંન્યાસ કહે છે નિસ્ત્રૈગુણ્ય. નિસ્ત્રૈગુણ્ય પથે વિચરતામ કો વિધિ કો નિષેધ. આમ ત્રણેય ગુણનો જે છે એ ત્રણ ગુણથી પર જે માર્ગ છે એના વિચરણ કરનાર, એમને વિધિ શું નિષેધ શું. તો આ જે સંન્યાસ છે એનો કોઈ વિભાગ ના કરાય. એવું છે ને કે 18 અધ્યાયમાં ભગવાન સંન્યાસના પણ વિભાગ કરશે. જેમ આગળના અધ્યાયોની અંદર શ્રદ્ધા ત્રય દ્વારા આહાર, યજ્ઞ, તપઃ, દાન આ બધાના સાત્વિક, રાજસ, તામસ એ પ્રકાર વિભાગ કરવામાં આવ્યા. એટલા માટે જેથી આપણે સાત્વિકનું ગ્રહણ કરીએ, રાજસ તામસનો ત્યાગ કરીએ માટે આ પ્રકારના વિભાગ કરવામાં આવ્યા. તેવી રીતે આ અધ્યાયમાં આપણે જોઈશું કે ત્યાગના કે સંન્યાસના પણ આ પ્રકારે 3 વિભાગ કરે: સાત્વિક, રાજસ, તામસ. તો જેનો આ પ્રકારે વિભાગ થાય છે સાત્વિક, રાજસ, તામસ સંન્યાસ, એ કેવો હોય? શું પારમાર્થિક સંન્યાસ હોઈ શકે? તો પારમાર્થિક વિદ્વત સંન્યાસ છે એ તો ત્રણેય ગુણથી પર હોવાને કારણે સાત્વિક, રાજસ, તામસ એ પ્રકારના ભેદ એમાં થઈ ના શકે. ટૂંકમાં ભગવાન અહીં જે 18મા અધ્યાયમાં જે સંન્યાસની વાત કરે છે અને જે સંન્યાસના સાત્વિક, રાજસ, તામસ આ પ્રકારે ભેદ, એ કયો સંન્યાસ હોવો જોઈએ એ વિચારણા મધુસૂદન સરસ્વતી કરી રહ્યા છે. તો પેલો જે પારમાર્થિક સંન્યાસ છે, વિદ્વત સંન્યાસ છે, જે ત્રણેય ગુણની પર છે, એ તો આ સંન્યાસ જેની ભગવાન વાત કરે છે ન હોય. કારણ કે ભગવાન તો એવા સંન્યાસની વાત કરે છે જે 3 ગુણમાં વિભક્ત થઈ શકે. પેલો સંન્યાસ ત્રણેય ગુણથી પર હોવાને કારણે એ તો આ કોટીમાં ના આવી શકે. તો બીજો સંન્યાસ છે જેને કહેવાય વિવિધિશા સંન્યાસ. યોપી તત્વબોધાત પ્રાક તદર્થમ સર્વકર્મ સંન્યાસ. તો બીજો એક એવો સંન્યાસ છે કે તત્વજ્ઞાન થયું નથી તો તત્વજ્ઞાન થવા માટે સંન્યાસ લેવામાં આવે છે. એક સંન્યાસ એવો છે કે તત્વજ્ઞાન થયું માટે આપણે એને સંન્યાસી કહીએ. એ તો કદાચ સંન્યાસીના વસ્ત્રમાં હોય કે ના હોય, કૃષ્ણ ભોગી, શુકો યોગી, નૃપો, જનક, રાઘવો ગમે તે હોય. એ બીજો એક સંન્યાસ એવો છે જે સંન્યાસનો વેશ છે, સંન્યાસની જીવન રીતિ છે, એને આપણે કહીએ વિવિધિશા સંન્યાસ. એવો સંન્યાસ એ જ્ઞાનની ઈચ્છા જન્મવાને કારણે લેવામાં આવ્યો. તો જ્ઞાનની ઈચ્છા જ્યારે જન્મી, અર્થાત બધી જે ઈચ્છાઓ મનમાં હોય બધી ઈચ્છાઓ છેવટે જ્ઞાનની ઈચ્છામાં પરિણમે વિવેકના કારણે. ત્યાર પછી જે પ્રકારની ઈચ્છા હોય એ ઈચ્છાને પૂરી કરવા માટે યોગ્ય સાધન આપણે અપનાવવું પડે. આ નિયમ છે. આપણે ઉત્તરમાં જવું હોય તો દિલ્હી જવું, એવી ટ્રેન પકડી ઉત્તર દિશામાં જતી હોય, અને મદ્રાસ જવું તો એવી ટ્રેન પકડી દક્ષિણ દિશામાં જતી હોય. એટલે જે સાધન આપણે સ્વીકારતા હોઈએ કે અપનાવતા હોઈએ એ હંમેશા સાધ્યને અનુરૂપ હોવું જોઈએ. આપણી બધી જ્યારે ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ત્યારે એ સિદ્ધિઓની ઈચ્છા પૂરી કરવા માટે એને અનુરૂપ સાધન અપનાવવું જોઈએ, જે કર્મ છે. તો વિવિધિશા આત્માને જાણવાની જ ઈચ્છા છે, એ ઈચ્છાને પૂરી કરવા માટે શું કરવું જોઈએ? તો જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ પ્રકારે બ્રહ્મને જાણવાની, આત્માને જાણવાની ઈચ્છા જ્યારે જન્મે, એનું જ્ઞાન પ્રાપ્તની ઈચ્છા જન્મે ત્યારે શું કરવું જોઈએ? બ્રહ્મ વિચાર કર્તવ્ય હૈ. એ ઈચ્છા એક જ પૂરી થાય એ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે. બ્રહ્મના જ્ઞાનની ઈચ્છા એક જ પૂરી થાય બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી ત્યારે. જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? જ્ઞાન એક જ પ્રાપ્ત થાય વેદાંતાર્થ વિચારેણે. વેદાંત અથવા ઉપનિષદના અર્થ પર વિચાર કરવાથી જ જ્ઞાન થાય. કારણ કે ઉપનિષદનો મુખ્ય વિષય છે બ્રહ્મ. ઉપનિષદનો વિચાર એટલે બ્રહ્મનો વિચાર. જેમ માંડ્યું કે ઉપનિષદમાં કહે છે ઓમકાર એ ભગવાનનું નામ છે, પણ ઓમકાર વિચાર એ ભગવાનનો વિચાર થઈ જાય એવું છે. એટલા માટે નામનું આટલું મહત્વ છે આપણી સંસ્કૃતિમાં. કારણ કે નામ અને નામીમાં ભેદ નથી. એટલે નામીને બોલાવવા માટે આપણે નામનો ઉપયોગ કરીએ, નામીને જાણવા માટે પણ નામનો ઉપયોગ કરીએ. કારણ કે નામ પર ચિંતન કરવાથી નામી પર ચિંતન થઈ જાય. ઓમકાર ભગવાન નામ હોવાને કારણે ઓમકાર પર ચિંતન કરવામાં આવ્યું માંડવ્ય ઉપનિષદમાં. એમ કરતા આપોઆપ જ ઓમકારનું નામ છે એવા આત્મા કે બ્રહ્મનું ચિંતન થઈ જાય. તો ઉપનિષદના વાક્યો માત્ર બ્રહ્મનું જ પ્રતિપાદન કરતા હોવાને કારણે બ્રહ્મ પર વિચાર કરવો એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ પર વિચાર કરવો પડે. એટલે કોઈ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા એના પર વિચાર કરવો પડે.
બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત મળે બ્રહ્મ પર વિચાર કરવો પડે, અને બ્રહ્મનો વિચાર તૈયાર થાય ઉપનિષદ પર વિચાર કરીને ઉપનિષદ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. તો ઉપનિષદનો વિચાર છે એ સ્વતંત્ર ના થાય. એટલે એને માટે તો ગુરુ પાસે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુ મેવા અભિગચ્છેત, ગુરુ પાસે જવું જ જોઈએ. શાસ્ત્રજ્ઞો ભાઈ સ્વાતંત્રેણ બ્રહ્માન્વેષણમ ન કુર્યાત. ભલે ને બધો મોટો પંડિત હોય, વિદ્વાન હોય, તર્ક વ્યાકરણ બધું જાણતો હોય તો પણ સ્વતંત્રતાથી એને સ્વતંત્ર રીતે એને બ્રહ્મ વિચાર ના કરવો જોઈએ. એ તો ગુરુના ચરણમાં બેસીને એમના માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ. તો ગુરુ પાસે જવું ક્યારે? ગુરુ પાસે જવું તો બીજે બધી છૂટા થઈ જવું પડે એવું છે. એ પ્રકારની પદ્ધતિ એ દિવસો માટે તો જ ગુરુ પાસે જઈ શકીએ જ્યારે આપણે બીજું બધું છોડી દીધું હોય. એટલે કે સંન્યાસ છોડી ક્યારે દેવાય? આપણી જવાબદારી છોડાય ક્યારે? જ્યારે આપણે આપણો અધિકાર પણ છોડી દઈએ, ત્યારે આપણા હક પણ છોડી દઈએ. આમ જવાબદાર હક બંનેનો એક સાથે ત્યાગ કરવામાં આવે એનું નામ છે વિધિપૂર્વક લીધેલો સંન્યાસ, વૈધ સંન્યાસ. આવો સંન્યાસ લે ને તો જ એને ઘરમાં છૂટો કરે, નહીં તો ના કરે. એની જવાબદારી છે નહીં તો એ તો જાહેર કે બસ બધી જવાબદારી મેં છોડી દીધી છે. જવાબદારી છોડી બધા હક પણ છોડી દીધા. હવે કોઈ કંઈ લેવા દેવાનું રહ્યું જ નહીં. મારે કોઈ કે લેવાનું પણ નહીં અને દેવાનું પણ નહીં, બંને. જો લેવાનું હોય તો દેવું જ પડે, લેવાનું નથી માટે દેવાનું નથી. બસ આવી બધી લેણ દેણનો ત્યાગ કરી દે. ટૂંકમાં આ બધા લેવાને દેવાને કારણે મનમાં જે પ્રકારની અશાંતિ ઉત્પન્ન થતી હતી એ બધી અશાંતિ કે વિક્ષેપનો પણ ત્યાગ થઈ ગયો. આ મુક્ત મને એ ગુરુજી પાસે જાય અને શાસ્ત્રનું અધ્યયન કરે, વિચાર કરે. અને કહેવાય વિવિધિશા સંન્યાસ. તો એની વાત થઈ રહી છે અહીંયા કે નહીં? એ કહે છે સર્વકર્મ સંન્યાસ તત્વબુભુત્સયા વેદાંત વાક્ય વિચારાય ભવતી. તત્વબુભુત્સયા, આ તત્વને જાણવાની ઈચ્છાથી, જે તત્વને જાણવાની વેદાંતનો વિચાર કરવા માટે જે પ્રકારે આજે આ સંન્યાસ લેવામાં આવે વિવિધિશા સંન્યાસ, એ પણ એ સંન્યાસ પણ નથી અહીંયા. કારણ કે એ સંન્યાસમાં કોઈ સંશય નથી. એ સંન્યાસ એ ત્રણેય ગુણોથી પર છે. ત્રણેય ગુણોથી પર જે તત્વ છે એને જાણવાનો જે સંન્યાસ લેવામાં આવ્યો એ પણ સાત્વિક, રાજસ, તામસ એ પ્રકારના ભેદ માટે ઉપલબ્ધ નથી. તો હવે કયો સંન્યાસ બાકી રહ્યો? એક ત્રીજો સંન્યાસ રહ્યો. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતી સ સંન્યાસી ચ યોગી છે. ભગવાને કહ્યું કે જે મનુષ્ય પોતાનું કર્તવ્ય કર્મ કરે છે પણ એ સાથે કોઈ પ્રકારના ફળની અપેક્ષા રાખતો નથી, કોઈ પ્રકારના ફળની આસક્તિ વગર જે પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એ સંન્યાસી પણ છે અને યોગી પણ છે. આ ત્રીજો સંન્યાસી ગૌણ અર્થમાં સંન્યાસી. સંન્યાસ કર્મયોગસ્ય ઉભવ નિશ્રેષ કરો ઉભવ. તો વસ્તુ કર્મ સંન્યાસ. ત્યારે 5મા અધ્યાય ભગવાને કહ્યું કે સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેષ તથા મોક્ષને કરાવનારા છે. તો હવે એક એવો સંન્યાસ પણ હોય જે હજી પેલી વિવિધિશા જન્મી નથી, પૂરતો વૈરાગ્ય જન્મ્યો નથી. યસ્તુ અનુત્પન્ન તત્વબોધાનામ ઉત્પન્ન તત્વઉત્સાહનામ ચ કર્મ સંન્યાસ. જેને તત્વનું જ્ઞાન થયું નથી એવા લોકો જ્યારે સંન્યાસ લે ત્યારે એ સંન્યાસ કદાચ સાચો હોય ખરો કે ન પણ હોય. પૂરતો વૈરાગ્ય ન જન્મ્યો હોય એને સંન્યાસ લેવામાં આવે ત્યારે એ સંન્યાસ સાચો હોય પણ ખરો કે ન પણ હોય. એટલે ત્રીજો સંન્યાસ છે કર્મયોગીનો સંન્યાસ છે. ટૂંકમાં ભગવાન કર્મયોગીને પણ સંન્યાસી કહીને બિરદાવતા હોય છે. એટલા જ માટે કે સંન્યાસમાં જેવી રીતે હંમેશા સર્વ ત્યાગની અપેક્ષા, સંન્યાસમાં કર્મ ફળ અને કર્મ બધાનો ત્યાગ છે. જ્યારે કર્મયોગી કર્મનો ત્યાગ નથી કરતો પણ કર્મ ફળનો ત્યાગ તો કરે જ છે. એવું હોવાના કારણે એનામાં સંન્યાસમાં પેલી સમાનતા છે. માટે કેટલાક સ્થળે ભગવાન આ કર્મયોગીને સંન્યાસી કહીને બિરદાવે. તો એ સંન્યાસની વાત છે. આ ગૌણ જે સંન્યાસ છે એ સાત્વિક, રાજસ કે તામસ હોઈ શકે. ટૂંકમાં
એ સંન્યાસ સમજીને કરવામાં આવ્યો હોય, સમજ્યા વગર કરવામાં આવ્યો હોય એવું થઈ શકે. અને માટે એ ગૌણ અર્થમાં ભગવાને સંન્યાસ કે ત્યાગ કર્યો છે એનો જ 3 પ્રકાર વિભાગ થઈ શકે. અને માટે ભગવાન જે ત્યાગ કે સંન્યાસના 3 વિભાગ કરે એ પ્રકારનો સંન્યાસ છે. પેલો પારમાર્થિક સંન્યાસ પણ નથી કે વિવિધિશા સંન્યાસ પણ નથી. તો હવે આ એક સંન્યાસનું વિવેચન કરવાનું રહી ગયું છે. ભગવાને આગળ બીજું બધું ઘણું વિવેચન કર્યું. 16મા અધ્યાયમાં વાત કરી, 17મા અધ્યાયમાં બધા વિભાગ કર્યા. આહારના કર્યા, યજ્ઞના કર્યા, તપશ્ચર્યાના કર્યા, દાનના કર્યા, પણ સંન્યાસ નથી કર્યો. માટે એ સંન્યાસના પર કેવી જાતના વિભાગ હોઈ શકે એ જાણવાની જિજ્ઞાસા અર્જુનના મનમાં જન્મી. અને માટે એનાથી પ્રેરાઈને એ પ્રશ્ન કરે છે. ને એ રીતે 18મા અધ્યાયનો પ્રારંભ થયો. કયા પ્રકારના સંન્યાસના વિભાગ જાણવાની અર્જુનના મન વિશે જાણવું જોઈએ આપણે. અર્જુન જ્યારે સંન્યાસ શબ્દનો પ્રયોગ કરે છે કયા સંન્યાસ અભિપ્રેત છે એના મનમાં. પેલો પારમાર્થિક સંન્યાસ પણ નહીં કે વિવિધિશા સંન્યાસ પણ નહીં, પણ ગૌણ જે સંન્યાસ છે એ અભિપ્રેત. તો ભગવાનનો ઉત્તર બધું એવું જ જણાવે છે. ભગવાન જ્યારે સંન્યાસના વિભાગ કરશે ત્યારે આપણે સંન્યાસ જણાતો નથી અંદર. ટૂંકમાં પ્રચલિત અર્થમાં જે સંન્યાસ છે એ સંન્યાસ ત્યાં પ્રાપ્ત થતો નથી. એનો અર્થ એ થયો કે ગૌણ અર્થમાં જે સંન્યાસ છે એના જ વિભાગ થઈ રહ્યા છે અને એમાં જ સંશય હોઈ શકે. જો પારમાર્થિક સંન્યાસમાં સંશય હોય નહીં કે વિવિધિશા વૈરાગ્યમાંથી એમાં સંશય ના હોય, આમાં સંશય હોઈ શકે. અને એવું સંશય કે પ્રશ્ન હોવાને કારણે એ અર્જુનના પ્રશ્નનું બીજ બની શકે. માટે એને ધ્યાનમાં રાખીને અર્જુન પ્રશ્ન કરે છે. તો ચાલો પહેલા શ્લોકમાં કહે છે અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. સંન્યાસસ્ય મહાબાહો. અર્જુન ભગવાને મહાબાહો કરીને સંબોધે. મહાબાહુ મહાન અર્થાત અત્યંત બળવાન દીર્ઘ બાહુ છે ભગવાન. સંન્યાસસ્ય તત્વં વેદુમ ઇચ્છામિ. હું સંન્યાસનું તત્વ જાણવા ઈચ્છું છું. અર્થાત સંન્યાસ શબ્દનો શું અર્થ થાય એ તત્વ હું જાણવા ઈચ્છું છું. ત્યાગસ્ય છે ઋષિકેશ. વળી ભગવાને બીજું સંબોધન ઋષિકેશ. હે ઋષિકેશ, ત્યાગસ્ય તત્વમ ઈચ્છામિ વેદિતુમ. અને ત્યાગના તત્વને જાણવાની પણ ઈચ્છા કરું છું. પૃથક આ બંનેના પૃથક પૃથક કહીને જણાવો કે સંન્યાસ બરોબર, સંન્યાસ કોને કહેવાય અને ત્યાગ કોને કહેવાય. આપ બરોબર પૃથક પૃથક જુદા પાડીને મને સમજાવો એવું હું ઈચ્છા ધરાવું છું. કેશી નિષૂદન. ત્રીજું સંબોધન. એક જ શ્લોકમાં ભગવાનને 3 સંબોધન કરવામાં આવ્યા. મહાબાહો, ઋષિકેશ, કેશી નિષૂદન. તો હવે ભાષ્યમાં કહે છે શંકરાચાર્ય મહારાજ સંન્યાસસ્ય સંન્યાસ શબ્દાર્થસ્ય ઇત્યેતત હે મહાબાહો તસ્ય ભાવઃ તત્વં યાથાત્મ્યં ઇત્યેતત इच्छामि वेदितुं ज्ञातुं त्यागस्य च त्याग शब्दार्थस्य इत्येतत् ऋषिकेश पृथक् इतरेतर विभागतः केशि निषूदन केशि नामा हयच्छद्मा कश्चित् असुरः तं निषूदितवान् भगवान् वासुदेवः तेन तन्नाम्ना
સંબોધ્યતે અર્જુનેન તત્વમ તસ્ય ભાવઃ તત્વમ યથાત્મ્યમ તત્વ તત્વ એટલે તે વસ્તુનો ભાવ તેનો તો યથાત્મ્યમ તત્વ એટલે કે વસ્તુનો યથાર્થ સ્વભાવ સંન્યાસસ્ય તત્વમિચ્છામિ સંન્યાસનો જે યથાર્થ સ્વભાવ છે એનું યથાર્થ સ્વરૂપ છે એ જાણવાની ઈચ્છા કરું છું સંન્યાસ એટલે શું સંન્યાસ શબ્દાર્થસ્ય આ સંન્યાસ શબ્દનો શું અર્થ થાય સંન્યાસનો અર્થ એટલે કે સંન્યાસ શબ્દનો એક ખરેખર શું અર્થ કરવો મહાબાહો તસ્ય ભાવ તત્વમ યાથાત્મ્ય વિત્તેતત એનું યાથાત્મ્ય યથા એટલે જેવો છે એવો શું અર્થ થાય સંન્યાસનો ભગવાન કે મહાબાહુ એ આપણને જણાવો पृथक इतरेतर विभागतः सात्विक राजस तामस भेदेन जुदा विभाग करन बताओ संन्यास ना जुदा प्रकार बताओ सात्विक राजस तामस एम भेद એટલે પૃથક જુદા જુદા કરીને बताओ ત્યાગસ્ય છે ત્યાગ શબ્દાર્થસ્ય છે અને ત્યાગ શબ્દનો શું અર્થ થાય એ પણ હું આવી રીતે પૃથક પૃથક જાણવા ઈચ્છું છું કેશી નિષૂદન तो पहली बार शब्द वपरायो माटे भगवान अर्थ शंकराचार्य महाराज आ शब्द अर्थ बतावे छे केशी नाम हयच्छद्मा आ केशी नामनो एक राक्षस घोड़ाનું रूप લઈને આવેલો કશ્ચિત અસુર હૈ તો કોઈ અસુર એ ઘોડાનું રૂપ લઈને આવેલો તો નિષૂદિતવાન ભગવાને એને ભગવાનને ગળી જવા માટે મોં પહોળો કર્યું ભગવાન એમનો હાથ એના મોઢા મૂક્યો તો હાથ ધીમે વધતો જ ગયો વધતો જ ગયો વધતો જ ગયો છેવટે રાક્ષસ આ રીતે મરી ગયો એ તો ભગવાને રાક્ષસને મારી નાખ્યો તમ નિષૂદિતવાન આવા કેશી નામના દૈત્યને નાશ કર્યો હોવાને કારણે ભગવાન વાસુદેવે કેશી નામના દૈત્યનો આવી રીતે સંહાર કર્યો હોવાને કારણે કેશ નિષૂદન ये संबोधन थे अर्जुन भगवान ने संबोधन से महाबाहु ऋषिकेश केशी निषूदन अविदुषाम अनुपजात विषाणाम च હવે આ સંન્યાસ છે કયા છે અવિદુષામ જે અજ્ઞાની લોકો છે અનુપજાત જેમનામાં હજી વિવિધિશા અર્થાત જ્ઞાન ઈચ્છા જન્મી નથી એવા લોકોનો જ્ઞાન ઈચ્છા જન્મી એ લોકો તો જાણે સંન્યાસ લે તો બરાબર છે પણ જે અજ્ઞાની છે અને હજી જેમનામાં જ્ઞાન ઈચ્છા જન્મી નથી અંતેથી જે લોકો કર્મ અધિકાર ધરાવે છે ટૂંકમાં જ્યાં સુધી આપણને જ્ઞાનની તીવ્ર ઈચ્છા ન જન્મે ત્યાં સુધી આપણો અધિકાર કર્મમાં છે કર્મ ના છોડવું જોઈએ એટલે કર્મના જ અધિકારી લોકો છે આ એ તો શું ત્યાગ કરે કદાચ કંઈક કરે કંઈક છોડે ને કંઈક પકડી રાખે એવો ત્યાગ કરે કર્મનો અધિકાર એટલે કર્મ કરવાની ફરજ હોવાને કારણે ક્યાં તો કોઈ પ્રકારનું કામ્ય કર્મ છોડી દે કે કર્મના ફળને છોડી દે કર્મ આ બધું ના છોડી શકે કિંચિત કર્મ પરિગ્રહેણ કિંચિત કર્મ પરિત્યાગો કોઈ પ્રકારનું કર્મ કરે કોઈ પ્રકારનું કર્મ છોડી દે પણ કર્મનો અધિકાર હોવાને કારણે કર્મની ફરજ હોવાને કારણે એ બધું કર્મ તો ના છોડી શકે એટલે કે કર્મને છોડવા જેવી અવસ્થા એમણે પ્રાપ્ત કરી નથી ભલે અજ્ઞાની હોય પરંતુ એનામાં આ જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જન્મે તો એમ કહી શકાય કે એણે કર્મનો ત્યાગ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી પણ ન થયો ત્યાં સુધી પણ ત્યાગ કરી શકે ત્યારે માણસ સંન્યાસી હોઈ શકે અમુક અંશ છોડી દે અને અમુક અંશ રાખે ત્યાગાંશ ગુણયોગાત સંન્યાસ શબ્દેન ઉચ્યતે એને પણ સંન્યાસ કહેવામાં આવે છે કર્મ કરવાને પણ જો સંન્યાસ ભગવાન સમજાવશે એને પણ સંન્યાસ કહેવામાં આવે છે કર્મના ફળની આસક્તિનો ત્યાગ કરો કામ્ય કરો કંઈક અંશનો ત્યાગ કરો અર્થાત આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં જે મદદરૂપ નથી એટલું જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિમાં જે અવરોધરૂપ છે એ અંશનો ત્યાગ કરવાનો અને આધ્યાત્મિક ઉન્નતિમાં જે સાધક છે
એ અંશને નો સ્વીકાર કરવાનો, એ અંશને જાળવી રાખવાનો. એમાં ત્યાગ રહેલો છે એટલે ભગવાન એને પણ સંન્યાસ કહે છે. ગૌણ અર્થમાં દેખાવામાં એ સંન્યાસ નથી, પણ અંદર ભાવનાથી સંન્યાસી ખરો. અર્થાત આ પ્રકારની ભાવનાને કારણે, દ્રષ્ટિને કારણે એ ક્યારેક સંન્યાસી મુખ્ય અર્થમાં બનવાનો છે. મને અત્યારે સંન્યાસી કહેવામાં આવે છે. મેડિકલ કોલેજમાં જાય તો હજી 5 વર્ષ પછી ડોક્ટર બનશે, પણ અત્યારથી ડોક્ટર કહીને સંબોધે, કારણ કે આવેશ થવાનો જ છે. તેવી રીતે એણે આવી રીતે પોતાના મનમાં સંન્યાસ કે ત્યાગની ભાવનાનો સ્વીકાર કર્યો છે. માટે જતે દિવસે મુખ્ય અર્થમાં સંન્યાસી થવાનો જ છે. માટે ભગવાન એને સંન્યાસી કહીને બિરદાવે. એવા સંન્યાસીના 3 પ્રકાર હોઈ શકે. એતાદૃશસ્ય અંતઃકરણ શુદ્ધ્યર્થમ અવિદ્વત કર્માધિકારે કૃતસ્ય. આમ અંતઃકરણ શુદ્ધિ માટે સંન્યાસની જરૂર છે. અંતઃકરણ શુદ્ધિ માટે કર્મની જરૂર છે. પણ કર્મ કરતા પણ વધારે કર્મ કરતા કરતા જે ત્યાગ કરવામાં આવે ને એ ત્યાગના અંશની જરૂર છે. આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટે ત્યાગની જ જરૂર છે. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાન શુહુ, ત્યાગની જ અંતઃકરણ શુદ્ધિ થાય. તો આખા કર્મનો ત્યાગ કરી દેવો, એમ જો કરીએ તો પછી કર્મ કરવાથી લાભ થાય, લાભ પણ જતો કરવો પડે. એટલે આપણે કર્મ કરીએ, કર્મ કરવાથી કર્તવ્ય કર્મ કે ફરજ બને લાભ થાય છે, લાભ આપણને મળે. પરંતુ એ કર્મ કરવામાં જે દોષની સંભાવના છે એ દોષને આપણે છોડી દઈએ સાવધાનીપૂર્વક. કર્મ કરેલી આસક્તિ જન્મે ને કે હું કરું છું માટે મને આ મળવું જોઈએ, તે મળવું જોઈએ, આમ કર્મના ફળની આસક્તિ હોય, કે આ જ કર્મ કરવું પેલું ના કરવું, કર્મની આસક્તિ હોય. હવે આસક્તિ છે એ કર્મની ગુણવત્તાને ઝાંખી પાડી દે છે. એટલે કર્મથી આપણને જે લાભ થવો જોઈએ, જે આધ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ, એ ઉન્નતિ એટલામાં નથી થતી કે આમાં આસક્ત રૂપી આ એક દોષ રહેલો છે. એટલા માટે કર્મ એટલે આપણને ઉન્નતિનું સાધન બનવાને બદલે ખરેખર આપણે અવનતિનું સાધન બનતું હોય છે. એ ભગવાન બહુ સૂક્ષ્મ રીતે ગીતામાં સતત શીખવાડી રહ્યા છે. અને મોટાભાગના લોકોને એનો જ ઉપયોગ છે. એટલા માટે ઘણી વાર એની વાત કરવામાં આવે છે. આમ છેવટે ભગવાન સંન્યાસની વાત કરે છે, એ પેલા વિદ્વત સંન્યાસની પૂર્વ તૈયારી આ પ્રકારનો ગૌણ સંન્યાસ પણ હોવો જોઈએ, જે આસક્તિનો ત્યાગ થવો જોઈએ. કર્મ કરતા કરતા આસક્તિનો ત્યાગ. એટલે આપણે બહારથી સંન્યાસી જણાતો નથી, પણ અંદરથી સંન્યાસ માટેની તાલીમ મળી રહી છે. એતાદૃશસ્ય અંતઃકરણ શુદ્ધ્યર્થમ. આ રીતે પોતાના અંતઃકરણની શુદ્ધિ કરવા માટે અવિદ્વત કર્માધિકારી કૃતસ્ય. એ માણસ અજ્ઞાની છે, જેના વૈરાગી જન્મ્યો નથી પૂરતો, એટલા માટે કર્મ કરવું એ જ માટે યોગ્ય છે. અને છતાં પણ એ કર્મ કરવા માંગે છે જેથી પોતે સંન્યાસી બની શકે, અને એવી રીતે કર્મ કરે જેથી પોતાનું અંતઃકરણ શુદ્ધ બને. આ પ્રકારનો સંન્યાસ છે. એનું તત્વ અર્જુન જાણવા માંગે છે. એનું તત્વ ભગવાન આગળ કહેલું છે, પણ અર્જુન વળી પાછો એને સ્પષ્ટતાથી સમજવા માંગે છે. સંન્યાસસ્ય કેનચિદ રૂપેણ કર્મ ત્યાગસ્ય તત્વમ સ્વરૂપમ પૃથક. તો આ સંન્યાસ સાત્વિક, રાજસ, તામસ આ પ્રકારના ભેદ પાડીને આપ મને કહો. ત્યાગસ્ય છે અને ત્યાગનું પણ આ પ્રકારે તત્વ જાણવાની ઈચ્છા ધરાવું છું. તો કેમ અર્જુન ભગવાન સંન્યાસ શબ્દનો પ્રયોગ કરે છે અને ત્યાગ શબ્દનો આગળ પ્રયોગ કર્યો છે? કેમ સંન્યાસ ત્યાગ શબ્દો ઘટપટ શબ્દો ભિન્ન જાતિ અર્થ? તો ભગવાન આપ ક્યારેક ત્યાગ કહો છો, ક્યારેક સંન્યાસ કહો છો. તો સંન્યાસ અને ત્યાગ અત્યંત જુદી વસ્તુ છે. જેમ ઘટ અને પટ, ઘડો અને વસ્ત્ર એક તદ્દન જુદા પદાર્થો છે, તેવી રીતે તો ઘટ શબ્દનો અર્થ તદ્દન જુદો, પટ શબ્દના અર્થથી ઘટ શબ્દનો અર્થ તદ્દન જુદો. તેવી રીતે સંન્યાસ શબ્દનો અર્થ ત્યાગ શબ્દના અર્થ તદ્દન જુદો થાય છે. શબ્દ જુદા પણ અર્થ જુદા ના હોય. પણ એક ઘટ કહીએ, કુંભ કહીએ, શબ્દ જુદા પણ શબ્દાર્થ જુદો નથી. શબ્દાર્થ મહત્વનો છે. રામ કહીએ, દાશરથી કહીએ, જાત જાતના આપણે રામમ, લક્ષ્મણ, પૂર્વજમ બધું બધા અનેક બધા નામ વાપરીએ, બધા શબ્દો જુદા, અર્થ એક છે. તો ત્યાગ અને સંન્યાસમાં પણ શું શબ્દો જુદા છે અને અર્થ એક છે? એવું છે.
કે શબ્દો પણ જુદા છે અને અર્થ પણ જુદા છે. આમ ઘટ અને પટ બે શબ્દો જુદા છે અને બંનેનો અર્થ જુદો છે, તેમ આ ત્યાગ અને સંન્યાસ બંને શબ્દો જુદા છે તો શું બંનેનો અર્થ જુદો છે? અર્થાત ત્યાગ એક વસ્તુ છે અને સંન્યાસ બીજી વસ્તુ છે, એવું છે? કિંવા બ્રાહ્મણ પરિવ્રાજક શબ્દ એવા એક જાતીય અર્થ, અથવા આ એક હંમેશા પ્રયોગ બ્રાહ્મણ પરિવ્રાજક. જો આ બ્રાહ્મણોમાં પરિવ્રાજક છે એમ કહેવામાં આવે કે આ પરિવ્રાજક બ્રાહ્મણ છે એમ કે, પણ પરિવ્રાજક તો બ્રાહ્મણ જ બની શકે. ખરેખર તો સામાન્ય રીતે બ્રાહ્મણને જ પરિવ્રાજક કે સંન્યાસ, જે અમુક માન્યતા પ્રમાણે, તો એ માન્યતા પ્રમાણે બ્રાહ્મણ જ સંન્યાસ લઈ શકે. એટલે તમે પરિવ્રાજક એટલે બ્રાહ્મણ આવી જ ગયા ને. છતાં બ્રાહ્મણ ને પરિવ્રાજક બે શબ્દનો પ્રયોગ થાય ત્યારે પરિવ્રાજક એ બ્રાહ્મણ વિશેષ છે. બધા બ્રાહ્મણો ખરા, અમુક બ્રાહ્મણ પરિવ્રાજક છે એટલે એ બ્રાહ્મણની વિશેષતા છે. એટલે તદ્દન જુદા ભિન્ન જાતિના નથી, એક જ જાતિના છે. એટલા માટે જરા તરા ફેર છે પણ બહુ તફાવત નથી. તો તેવી રીતે આ સંન્યાસ અને ત્યાગ શબ્દો એક જ જાતિના છે અને થોડી વિશેષતાનો તફાવત છે કે બંને અત્યંત જુદો અર્થ ધરાવે છે એવું જાણવા. એટલે અર્જુન પર સંન્યાસ અને ત્યાગ એ બંનેનું તત્વ ભિન્ન ભિન્ન કરીને મને સમજાવો. જો સંન્યાસ અને ત્યાગ તદ્દન જુદા જુદા હોય તો બંનેનું જુદું જુદું અર્થ મને સમજાવો. કયા પ્રકારના સંન્યાસ, કયા એવું જુદું સમજાવો. એ તો ફરમાઈશ આપે જ કરે બાપુ, બસ ભાઈ તને ટૂંકમાં એ ફરમાઈશ આપે છે. હા તો હું લાંબી ફરમાઈશ છે. જો ત્યાગ અને સંન્યાસ બંનેનો અર્થ જુદો જુદો હોત તો ભગવાને 3 પ્રકારનો ત્યાગ, 3 પ્રકારનો સંન્યાસ કેટલું બધું કહેવું પડે. કેટલી ધીરજ છે એમના, તો નથી પૂછતો અનેક વસ્તુ કહે છે પાછા. પણ જો કયો બધાનો બહુ વિસ્તારથી ધીરજથી બધું સમજાવે છે, કહેવું પડશે ખરેખર. અર્જુનને પણ બધી છૂટ એવું લાગે છે અને માટે જે પ્રશ્ન મનમાં જન્મ્યો એ પણ કોઈ પ્રકાર સંકોચ વગર પૂછે છે. આટલા અર્થો જણાવ્યા. બે આહાર 3 પ્રકારનો, યજ્ઞ 3 પ્રકારનો, તપ 3 પ્રકારનું, દાન 3 પ્રકારનું. આ તો રહી ગયો છે. આપણે નાના છોકરા વાત કહેતા હોય ને, ઘણા વાર્તા કહેતા હોઈએ, એ લોકોને બધું ખબર હોય. એ વાર્તા સાંભળે તો રસથી સાંભળે, જાણે પહેલી વાર સાંભળે તો સાંભળે. પછી કે સ્વામીજી પેલી ગણેશજીની વાર્તા કહી, પણ ગણેશજી પેલા બધા લાડુ ખાઈ ગયો તો નહીં બહુ કહે, કહી દે આપણને. તેવું અર્જુન કહે છે કે આ બધો વિભાગ તો આપણે કર્યો પણ સંન્યાસ તો રહી ગયો, અને તો એનો વિભાગ કરો. એટલે આપણા જો સંન્યાસ અને ત્યાગ એ બે શબ્દનો અર્થ તદ્દન જુદો જુદો હોય તો બંનેનો જુદો જુદો અર્થ કરીને સમજાવો. અને ખરેખર બે બહુ ભેદ ના હોય તો બંનેનો અર્થ એક કરીને સમજાવો કે ભાઈ સંન્યાસ અને ત્યાગ બંનેના 3 પ્રકાર છે, એવી રીતે સમજાવો. તો પછી એક જ વ્યાખ્યાન તો બંનેનું વ્યાખ્યાન થઈ જાય, નહીં તો બે જુદા વ્યાખ્યાન કરવા પડે. તો મહાબાહો, ઋષિકેશ, કેશ, નિષૂદન આ 3 સંબોધન ભગવાન વાપરે છે. મહાબાહો કેશ નિષૂદન સંબોધનાભ્યામ. તો હંમેશા આપણા દેવતાઓના આજાન બાહુ, મહાબાહુ હોય, બળવાન બાહુ હોય, અનેક બધા આયુધો ધારણ કરતા હોય, એ શેના કારણે? ભક્તનું રક્ષણ કરવા માટે. ભક્તના માર્ગમાં કે ઉપદ્રવ આવે, પેલા અસુરો બધા આવે તો એ બધાથી ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાન આયુધ ધારણ કરતા હોય છે. એટલા માટે ભગવાનના મહાબાહુ છે, જે બળ છે, આયુધો છે, બાહ્ય ઉપદ્રવ નિવારણ, બહારનો ઉપદ્રવ આવે ભક્તને એનું નિવારણ કરવા માટે છે. આ કેશી નિષૂદન, આ કેશી બહારનો ઉપદ્રવ હતો. આ લોકો દરેક ગોકુળમાં જાત જાતના રાક્ષસો બધા કંસ મોકલ્યા કરે, કારણ કે એને ખબર હતી કે પોતાનો મારનાર જન્મી ચૂક્યો છે, માટે જે બાળક મને મારનાર જેવો જણાય એનો નાશ કરો એમ કરીને એક પછી એક રાક્ષસો મોકલ્યા જ કરે. તો આ કેશી નામનો એટલે બિચારા ભાગી ગયા, ગોકુળ છે વૃંદાવન જતા રહ્યા, ક્યાં કેટલો બધો ઉપદ્રવ થઈ ગયો ત્યાં આગળ. તો આ કેશી નામનો જે રાક્ષસ હતો એ પણ દૈત્ય હતો, એ પણ બહારનો ઉપદ્રવ હતો. તો મહાબાહો અને કેશી નિષૂદન એમ કહીને અર્જુન કહી રહ્યો છે કે ભગવાન આપ તો આ ભક્તોનો જે બહારના ઉપદ્રવ હોય એ ઉપદ્રવ નિવારણ કરવા સમર્થ છે એમ કરીને સામર્થ્યનું સૂચન કરે છે.
અને જો એને સ્વરૂપ યોગ્યતા ફલ ઉપધાને પ્રદર્શિત, બે વસ્તુ કરે. પોતાના ભક્તનું બહાના ઉપદ્રવથી નિવારણ કરે અને લાંબા એમના હાથ છે ને એટલે ભક્તને જેવું લાગે ના કરે, બંને વસ્તુ કરે. એટલે ભક્ત જે ઈચ્છતા હોય એટલે કહે છે સ્વરૂપ યોગ્યતા, તો પોતાનું જ્ઞાન થાય યોગ્યતા પ્રદાન કરવા એ પણ મારે જોઈએ છે. ભક્તને બે વસ્તુ જોઈએ ને, એક તો બહારનો ઉપદ્રવ ન આવે અને જોડે જોડે જે પ્રકારની યોગ્યતા મને જોઈએ. આમ બંને વસ્તુ થાય. કૃષ્ણ શબ્દનો એવો અર્થ કરે જે પોતાના ભક્તોના હૃદયમાંથી બધા અજ્ઞાન, અંધકાર, પાપ બધું ખેંચી લે અને સાથે સાથે ભક્તોને જે ભક્તિભાવ જોઈએ એ લાવી આપે. આમ ઉપદ્રવનું નિવારણ અને ભક્ત પર અનુગ્રહ, આ બંને વસ્તુ એમના આયુધોથી અને મહાબાહોથી બતાવે છે. અહીં શ્રીધરજી એ જ સમજાવે પણ છે. કેશી નામનો હિ મહતો કયાકૃત હે દૈત્યસ્ય યુદ્ધે મુખમ વ્યાદાય. કેશી નામનો મોટો ઘોડાની આકૃતિનો મોટો દૈત્ય આવ્યો, મુખને પહોળું કર્યું ભગવાનનું ભક્ષણ કરવા માટે. અત્યંતમ વ્યાપ્ત મુખે વાહ બાહુ પ્રવેશ, ભગવાને પોતાનો ડાબો હાથ એના મોટા પહોળા થયેલા મુખમાં મૂક્યો. તત્ક્ષણ વિવૃદ્ધને હાથ વધતો જ ગયો. ના રીતે કોઈ કાકડીના જેમ બે વિવાહ કરી નાખ્યા, ભગવાને પછી દૈત્યના બે વિવાહ કરી નાખ્યા. આવું છે. કરકટિકા ફલવત્તમ વિદાય નિષૂદિતવાન. એમાં કોઈ પ્રકારનો સંકોચ કે કશી જાતની એમને દયા નથી. ફટાફટ ઉપદ્રવ આવે, રાક્ષસો આવે, ચાલો એમને મોક્ષ મોકલી આપો, પણ આમ મોકલી આપો. કેવું મોકલી આપે? ભક્ત નામ મોકલી આપે અને પેલા નામ મોકલે. ભાઈ મોક્ષ મોકલી તો આપે, છતાં પણ આવે મોકલવાની રીત જુદી જુદી હોય છે. સ્વજન સુખાર્થમ કેશ્યાદિ દુષ્ટ નિષૂદનસ્ય તો ભસ્વભક્તસ્ય મમાપી અજ્ઞાન નિષૂદનમ યુક્તમ. તો જેવી રીતે આપના ભક્તોનું રક્ષણ કરવા માટે કેશી વગેરે દૈત્યોને આપણે સંહાર કર્યો, તો હું ભક્ત છું, મારા અજ્ઞાન રૂપી દૈત્યથી આપણે મારું રક્ષણ કરવું. એ પણ એમાં એક સૂચન આવી ગયું. બહુ બધા સૂચનો આવી ગયા અંદર ભગવાનના નામ સાથે. એક ત્રીજું છે સંબોધન ઋષિકેશ. ઋષિકાણામ ઇન્દ્રિયાણામ ઈશ ઋષિકેશ, જે બધી ઇન્દ્રિયના સ્વામી છે. એટલે અંતર ઉપદ્રવ નિવારણ સામર્થ્ય. તો ઇન્દ્રિયના સ્વામી અંદર રહેલા હોય ને, અંતરાત્મા રૂપે રહેલા હોય, અંદર બેસીને શું કરે? બહાર ભગવાન રહેલા છે, બહારના ઉપદ્રવ નિવારણ કરે. જેમણે અવતાર ધારણ કર્યો એ અવતાર રૂપમાં રહેલા ભગવાન બહારના ઉપદ્રવ નિવારણ કરે. ઋષિકેશ અંતરાત્મા રૂપે રહેલા ભગવાન અંદરના બધા ઉપદ્રવ નિવારણ કરે. બંને પ્રકારના ઉપદ્રવ નિવારણનું સામર્થ્ય ભગવાનમાં છે અને પરમ કારુણિક હોવાને કારણે બધા પ્રકારના ઉપદ્રવ નિવારણ કરતા હોય છે. માટે ભગવાન આ પ્રમાણે કરો, મારા બહારના ઉપદ્રવ નિવારણ કરો, આંતરિક ઉપદ્રવ નિવારણ કરો. અતિ અનુરાગાત સંબોધન ત્રય, એક નહીં બે ત્રણ સંબોધનો એક જ શ્લોકની અંદર અત્યંત પ્રેમને કારણે, અતિ અનુરાગાત ભગવાન અત્યંત પ્રેમ હોવાને કારણે એક નહીં બે નહીં પણ ત્રણ સંબોધન કરે છે. એ પણ ખરું કે અંતરાત્મા હોવાને કારણે, અંતર્યામી હોવાને કારણે ભગવાન કે સર્વ જાણનાર, બધાના સાક્ષી છે ને, હું જાણતો સર્વજ્ઞ છું. અને માટે હું જે પૂછી રહ્યો છું એ આપ જાણો છો. કદાચ મારા પૂછવામાં બરોબર ના હોય તો પણ આપ તો ઋષિકેશ હોવાના કારણે, અંતર્યામી હોવાને કારણે સર્વજ્ઞ છો, જાણો છો કે મારા પૂછવાનો અભિપ્રાય શું છે. માત્ર પૂછેલા પ્રશ્ન ઉત્તર આપવો બરોબર નથી. તો ઘણીવાર આપણે પ્રશ્ન ઉત્તર આપ્યો એ પ્રશ્ન પૂછીને સંતોષ થતો નથી. કારણ કે માત્ર એનો શબ્દ લઈએ આપણે, એ શબ્દનો આપણે અર્થ સમજાવીએ કે પ્રશ્નનું જે બહારનું રૂપ હોય એને આપણે ઉત્તર આપીએ. પણ એ પ્રશ્નની પાસે અભિપ્રાય શું છે એ ખરેખર ઉત્તર આપવો જોઈએ. ઘણીવાર પ્રશ્ન કરનારને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની યોગ્યતા ના હોય, બરાબર શબ્દો ના આવડે, બરોબર બોલાય નહીં, બરોબર વ્યક્ત ના થાય. આપણે જાણી જઈએ કે ભાઈ એ પ્રશ્ન આવો પૂછે પણ એની પાછળની ઈચ્છા તો આવી જાણવાની છે, એ ઉત્તર આપીએ તો પેલા સંતોષ થાય. ત્યાં અર્જુન કહે છે ભગવાન આપ તો ઋષિકેશ છો, અંતર્યામી છો, માટે સર્વજ્ઞ છો,
એટલે મારા પ્રશ્નની પાસે અભિપ્રાય પણ આપ જાણો છો, આ માટે અભિપ્રાય આપણે એ પ્રમાણે આપણે ઉત્તર આપવો જોઈએ. આ રીતે અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. ઘણી લાંબી એ બધી ચર્ચા છે આ પ્રશ્નના વિષયમાં, આવતા ક્લાસમાં આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अंडस्यान्तस्तु मे लोकाः सप्तद्वीपा च मेदिनी. अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितम्. त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन. શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં આગળના સર્વ અધ્યાયનો અર્થાત સમગ્ર ગીતા શાસ્ત્રનો સાર આવી જાય છે. અને સમગ્ર ગીતા શાસ્ત્ર વેદનો સાર હોવાના કારણે સમસ્ત વેદનો પણ સાર આવી જાય છે. કારણ કે આપણે 18મા અધ્યાયમાં જોઈએ છીએ કે આગળના અધ્યાયમાં જે કહેવામાં આવ્યું છે એ બધું એ બધી વસ્તુની વળી પાછી ફરી એવામાં સંક્ષેપમાં કહેવામાં આવી છે. જો કે 18મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. અર્જુનનો પ્રશ્ન તો કોઈ આખી ગીતાના સાર માટે નથી, પણ ગીતામાં જે ચર્ચા છે એનો એક અંશ છે સંન્યાસ અને ત્યાગ, એની ચર્ચા માટેનો છે. આગળ ભગવાને સંન્યાસ અને ત્યાગ બંનેની વાત કરેલી જ છે, છતાં પણ બહુ સ્પષ્ટ રીતે અહીં ઘણી જગ્યાએ કહેવામાં આવ્યું, છતાં પણ સ્પષ્ટ રીતે અર્જુન એ શબ્દોનો અર્થ જાણવા માંગે છે. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ. હે મહાબાહો સંન્યાસસ્ય તત્વ વેદિતુમિચ્છામિ. હે ભગવાન, હે મહાબાહુ, આ સંન્યાસ એ શબ્દનો શું અર્થ થાય, એનું તત્વ, એનો યથાર્થ થવો જોઈએ અર્થ, એ હું જાણવા ઈચ્છું છું. ત્યાગસ્ય ચ તત્વમિચ્છામિ વેદિતુમ. અને ત્યાગનો શું અર્થ થાય એ પણ હું સ્પષ્ટ રીતે જાણવા માંગુ છું. કારણ કે પહેલા તો એ છે કે સંન્યાસ અને ત્યાગ શું બંને જુદી વસ્તુઓ છે કે એમનો અર્થ લગભગ એક જ થાય છે, એ હું જાણવા માંગુ છું. જો એમનો અર્થ જુદો થતો હોય તો દરેકનો મને સ્પષ્ટ રીતે અર્થ સમજાવો. બંનેનો એક જ અર્થ થતો હોય તે પ્રમાણે એ કહ્યા પછી સંન્યાસની અને સંન્યાસ અને ત્યાગ ચાલો એક જ હોય કે જુદા હોય તો પણ એમના વિભાગ પાડીને સમજાવો. સાત્વિક, રાજસ, તામસ, સંન્યાસ, ત્યાગ કેવા પ્રકારના છે એના વિભાગ પાડીને સમજાવો. કારણ કે આગળ આપે જ આહાર, યજ્ઞ, તપ,
દાન આ બધાના વિભાગ પાડીને સમજાવ્યા, પરંતુ ત્યાં સંન્યાસ કે ત્યાગની વાત કરવામાં ના આવી માટે એના પર વિભાગ પાડીને આપ સમજાવો. એટલે તો પહેલા તો સંન્યાસ એટલે બે પ્રશ્ન થયા અર્જુનના. આ સંન્યાસ અને ત્યાગ એ બે શબ્દનો અર્થ શું થાય, અને બીજું એનો અર્થ કર્યા પછી એના વિભાગ કે સાત્વિક સંન્યાસ કેવો હોય, રાજસ સંન્યાસ કેવો હોય, તામસ સંન્યાસ કેવો હોય, એમ સાત્વિક રાજસ તામસ આ પ્રકારના બધા વિભાગ પાડીને સમજાવો. બે પ્રશ્ન થયા. તેમાં જે સરળ ઉત્તર છે, જે પ્રશ્ન જે સરળ છે ભગવાન પહેલા લે છે. જે સૂચિ કટાહ ન્યાયના એક સંસ્કૃતનો ન્યાય છે, સૂચિ કટાહ, સૂર્ય સોય અને કડાડે કઢાઈ. તો કુંભારને આપણે આ બે વસ્તુ ઘડવા માટે આપીએ, એ મને સોય ઘડી આપ ને કઢાઈ ઘડી આપ, તો પહેલા જે સરળ હોય એ હાથમાં લે, સોય ઘડીને આપી દે. તેમ બે પ્રશ્નો જેને પૂછ્યા, જે સરળ પ્રશ્ન છે એનો ઉત્તર ભગવાન પહેલા આપે છે કે સંન્યાસ અને ત્યાગ એ બે શબ્દનો શું અર્થ થાય એ ઉત્તર પહેલા આપે છે, અને પછી એના વિભાગ કયા પ્રકારનો હોય એ સમજાવશે. તો ચાલો બીજા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન ઉવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ સર્વકર્મફલત્યાગં રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ. સંન્યાસ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ. કવિઓ તો કે જ્ઞાની પુરુષ આમ કહે છે કે કામ્ય કર્મનો ત્યાગ કરો એનું નામ સંન્યાસ. જો ભગવાન સંન્યાસની વિલક્ષણ વ્યાખ્યા આપે છે, કામ્ય કર્મનો ત્યાગ કરો એનું નામ સંન્યાસ, એવું કવિઓ પંડિતો કહે છે. સર્વ કર્મ ફલત્યાગમ રાહુસ્ત્યાગમ વિચક્ષણા. બીજા વિચક્ષણ તો કે બીજા બુદ્ધિમાન પુરુષો શું કહે છે કે સર્વ કર્મના ફળનો ત્યાગ કરો. એકમાં કહેવામાં આવ્યું કે સંન્યાસ શબ્દનો અર્થ થાય જે કામ્ય કર્મ છે એનો ત્યાગ કરો, એવું કેટલાક વિદ્વાનો કહે છે, અને બીજા કેટલાક વિદ્વાનો એમ કહે છે કે ત્યાગ શબ્દનો સમજાવે છે કે જે કંઈ કર્મ કરો એ કર્મના ફળનો ત્યાગ કરો, એનું નામ ત્યાગ છે. ચાલો ભાષ્યમાં કહે છે 404 બીજા શ્લોકની પહેલા કહે છે ભાષ્યમાં, તત્ર તત્ર નિર્દિષ્ટૌ સંન્યાસ ત્યાગ શબ્દૌ ન નિર્લુંઠિતાર્થૌ પૂર્વેષુ અધ્યાયેષુ અતઃ અર્જુનાય પૃષ્ઠવતે તન્નિર્ણયાય ભગવાન ઉવાચ. કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આગળના અધ્યાયમાં સમજાવવાનું તો આવ્યું, સંન્યાસ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, આ બધું આગળના અધ્યાયમાં સમજાવવામાં આવ્યું છે. અર્જુન કેમ ફરી વાર તું પૂછે છે? જાણે કે જાણતો જ ના હોય એવી તું પ્રશ્ન કરે છે કે સંન્યાસ શબ્દનો શું અર્થ થાય, ત્યાગનું શું રહસ્ય છે, એ બધું આગળ સમજાવવામાં આવ્યું આગળના અધ્યાયમાં. તો કે તત્ર તત્ર નિર્દિષ્ટ સંન્યાસ ત્યાગ શબ્દ, આ ગીતામાં સ્થાને સ્થાને સંન્યાસ ત્યાગ વગેરે શબ્દ નિર્દેશ કરવામાં આવ્યો છે, પરંતુ ન નિર્લુંઠિતાર્થ, ન નિકૃષ્ટાર્થ, ન વિવિક્તાર્થ, પરંતુ છતાં પણ એમને નિર્લુંઠિત વિવિક્ત અર્થાત એમને સ્પષ્ટ રીતે જુદા પાડીને બરોબર સમજાવવામાં આવ્યા નથી. ભગવાને સંન્યાસ શબ્દનો પ્રયોગ પણ કર્યો છે, ત્યાગ શબ્દનો પ્રયોગ કરીને વ્યાખ્યાઓ પણ આપી છે, છતાં પણ
એમને સ્પષ્ટ રીતે બરોબર જુદા પાડીને સમજાવવામાં આવ્યા નથી. તેથી પૂર્વેશોધ્યાયશુ અતઃ એટલા માટે અર્જુનનો આ પ્રશ્ન સ્થાને છે. નહીતર તો પ્રશ્ન અસ્થાને હોય પણ યોગ્ય નથી. શાસ્ત્રમાં ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રમાં અર્જુન જેવો પ્રશ્ન પૂછે એ પ્રશ્ન અસ્થાને હોય તો અયોગ્ય હોય તો એ શાસ્ત્રને અનુરૂપ નથી. તો અર્જુન જયારે પ્રશ્ન કરે છે ત્યારે પ્રશ્નની પાછળનું કારણ હોવું જોઈએ અથવા પ્રશ્ન વાજબી હોવો જોઈએ. એટલે સમજાયું કે સંન્યાસ અને ત્યાગની ચર્ચા આગળ કરવામાં આવી છે, છતાં પણ સ્પષ્ટ રીતે એની વ્યાખ્યા કરવામાં આવી નથી. અને એટલા માટે અર્જુનનો પ્રશ્ન છે એ સંભવી શકે છે. એટલા જ માટે અર્જુનાય પૃષ્ઠવદે તન્નિર્ણયાય બુભુત્સયા પ્રશ્નસ્ય પ્રવૃત્તત્વાत् પ્રષ્ટું અભિપ્રાયમ પ્રશ્નેન પ્રતિપદ્ય. તો આ તો જિજ્ઞાસાથી જાણવાની ઈચ્છાથી પ્રશ્ન પૂછાયો છે. માટે આ પ્રશ્નની પાછળ ખરેખર અર્જુનનો શું અભિપ્રાય છે, અર્જુનનો શું ઈરાદો છે, અર્જુનની શું ઈચ્છા છે જાણવાની એ ભગવાન જાણે છે. પ્રષ્ટું અભિપ્રાયમ આમ પ્રશ્નના શબ્દો છે. માત્ર ભગવાને પ્રશ્ન શબ્દોનો જ ઉત્તર નથી આપતા, પરંતુ એ દ્વારા અર્જુન જે જાણવા માંગે છે. ઘણી વાર આપણે વાત થઈ જાય આગળ કે ઘણી વાર આપણા મનની અંદર જે મૂંઝવણ હોય કે આપણે મનમાં ખરેખર જે જાણવા ઈચ્છતા હોઈએ એને ક્યારેક આપણે યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરી શકતા હોતા નથી બને. અને ત્યાર પછી કોઈક આપણા પ્રશ્નનો ઉત્તર આપે તો પણ આપણો સંતોષ થતો નથી, કારણ કે એ પ્રશ્નના શબ્દોનો ઉત્તર અપાયો હોય છે, પરંતુ પ્રશ્ન પાછળ મારો જે ઈરાદો છે એ એનો ઉત્તર અપાયો નથી આવતો. એટલે પ્રશ્નનો ઉત્તર આપતી વખતે પ્રશ્નના શું શબ્દો છે એટલું જ સમજવું પૂરતું નથી, પરંતુ પ્રશ્નકર્તાનો એનો શું અભિપ્રાય છે, ખરેખર એની પાછળની શું મૂંઝવણ છે કે શું જિજ્ઞાસા છે એ જાણવાની જરૂર છે. પ્રષ્ટુ અભિપ્રાયમ પ્રશ્નેન પ્રતિપદ્ય. તો પ્રશ્ન કરનાર અર્જુનનો જે અભિપ્રાય છે, એનો જે ઈરાદો છે, એની જે ઈચ્છા છે એ ભગવાન જાણી લે છે અને એ જ ભગવાન એનો ઉત્તર આપે છે. તન્નિર્ણય એનું અર્જુનના પ્રશ્નનો નિર્ણય કરવા માટે ભગવાન ઉત્તર આપે. આમ સંન્યાસ અને ત્યાગ એ બે પ્રકારના પ્રશ્ન કરવામાં આવ્યા એટલે ભગવાન એ બંનેનો ઉત્તર આપે છે. કંઈક જરાક જુદો જુદો કે ભાઈ સંન્યાસનો અર્થ આ થાય, ત્યાગનો અર્થ આ થાય. તો ચાલો ભાષ્યમાં કહે છે કામ્યાનામ અશ્વમેધાદીનામ કર્મણામ ન્યાસમ પરિત્યાગમ સંન્યાસમ સંન્યાસ શબ્દાર્થમ અનુષ્ઠેયત્વેન પ્રાપ્તસ્ય અનનુષ્ઠાનમ કવયઃ પંડિતાઃ કેચિદ વિદુઃ વિજાનન્તે નિત્યનૈમિત્તિકાનાં अनुष्ठीयमानानां सर्वकर्मणां आत्मसम्बन्धितया प्राप्तस्य फलस्य परित्यागः सर्वकर्मफलत्यागः तं प्राहुः कथयन्ति त्यागम् त्याग शब्दार्थम विचक्षणाः पंडिताः. જો શાસ્ત્રમાં જુદા જુદા કર્મની વાત કરવામાં આવી છે. એક તો કહેવાય નિત્ય નૈમિત્તિક કર્મ. એ દરેક મનુષ્ય દરરોજ, નિત્ય એટલે દરરોજ, એ નૈમિત્તિક અર્થાત અમુક વિશેષ જ્યારે પ્રસંગો આવે ત્યારે અમુક પ્રકારના કર્મ કરવા જોઈએ. મુખ્યત્વે કર્મ એટલે અમુક પ્રકારની પૂજા વગેરે કરવી જોઈએ. આગળ વાત થઈ 5 પ્રકારના કર્મ કે યજ્ઞ દરેક મનુષ્ય અનુષ્ઠાન કરવું જોઈએ. બ્રહ્મ યજ્ઞ અર્થાત
વેદનું ઉચ્ચારણ જે કે આપણે શીખ્યા હોઈએ એનું ઉચ્ચારણ એનું રોજ પાઠ થવો જોઈએ. દેવ યજ્ઞ દેવતાઓનું પૂજન થવું જોઈએ. પિતૃયજ્ઞ પિતૃઓને પણ જળ વગેરે અર્પણ કરવું જોઈએ. ગૃહ યજ્ઞ એટલે અતિથિ હોય અથવા તો જે જરૂરિયાતવાળા મનુષ્ય હોય એમને અન્ન વસ્ત્રનું દાન થવું જોઈએ. અને ભૂત યજ્ઞ એટલે આસપાસના જીવજંતુઓ પશુ પંખીઓને પણ કઈ ભોજન ખવડાવવું. આવા 5 પ્રકારના યજ્ઞ આપણે નિત્ય કર્મ કહી આ દરરોજ થવા જોઈએ. તો વળી મને વિશેષ પ્રસંગો આવે એટલે જીવ થવું જોઈએ. આમ રોજ આપણે ગણપતિની પૂજા કરતા હોઈએ પરંતુ પેલી સંકષ્ટ ચતુર્થી આવે ત્યારે કે વિશેષ થાય એટલે અંગારકી ચતુર્થી તો વળી વધારે થાય. આમ રોજ કૃષ્ણની પૂજા કરતા હોઈએ પણ જન્માષ્ટમી આવે શિવજીની પૂજા કરતા આપણે પ્રદોષ આવે આવા એટલે આ બધાને નૈમિત્ય કરે એ જરૂર વિશેષ કંઈ કરીએ. આમ રોજ ભલે શિવનો અભિષેક સોમવાર આવે ત્યારે આપણે કદાચ વધારે દ્રવ્યોથી કરીએ એવું તો કરતા હોય. એ બધાને નિમિત્ત કોઈક નિમિત્તને કારણે વિશેષ કર્મ કરવામાં આવે એને નૈમિત્તિક કર્મ કહેવામાં આવે. તો વૈદિક કાળની અંદર પણ દરરોજ અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ. પણ અમાવાસ્યા આવે ત્યારે વળી અમુક વિશેષ કરવું જોઈએ. પૌર્ણમાસી આવે ત્યારે વળી બીજું કરવું જોઈએ. ચાતુર્માસ્ય આવે ત્યારે વળી વધારે કરવું જોઈએ. આવી જાતના બધા વિધાનો કરેલા છે. તો આને નિત્ય અને નૈમિત્ય કર્મ કહેવાય. એ તો આપણે કરવા જોઈએ. આપણું કર્તવ્ય કર્મ છે જેની કર્મયોગમાં ખૂબ ચર્ચા કરવામાં આવી. અહીં પણ ચર્ચા કરવામાં આવશે કે અનેક પ્રકારનો ઉપકાર આપણે આ બધા પાસેથી મેળવી રહ્યા છીએ. દેવતાઓ પાસેથી, પિતૃઓ પાસેથી, ઋષિઓ પાસેથી, આસપાસના મનુષ્યો પાસેથી અને જીવજંતુઓ, પ્રાણીઓ, વૃક્ષ, વનસ્પતિ બધા દ્વારા આપણા પર પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઉપકાર થઈ રહ્યો છે. અને માટે એમને વધુ ઉપકાર કરવો. આમ જીવનમાં જગતની અંદર જગતની આપણી વચ્ચે ઉપકારક અને ઉપકાર્ય ઉપકાર કરનારા છે અને મારા પર ઉપકાર થઈ રહ્યો છે એવો સંબંધ છે. તો મારે પણ ઉપકારક થવું જોઈએ. તેથી એ ઋણ ફેરવા માટે મારે પણ એ બધા પર ઉપકાર કરવો જોઈએ. તેથી આ પ્રકારની પૂજાઓ કે આ પ્રકારના યજ્ઞ આ તો જાણે ફરક છે. પછી બીજા એક કર્મ કામને કામ આમાં તો કશું ફળ મળે નહીં. આ 5 બધા યજ્ઞો કરવાથી કશું મળે નહીં. ફરજ છે ને ટૂંકમાં આપણું ઋણ છે. આ બધા કર્મ તો ઋણ ચૂકવવાની ઋણ ફેરવાની ભાવનાને કારણે મીમાંસકો કહે છે કે આવી રીતે નિત્ય નૈમિત્તિક કર્મ કરીએ તો એનું કોઈ આપણે કર્મફળ ના મળે. પણ હવે આપણામાં અનેક બધી ઈચ્છાઓ હોય, અભિલાષા હોય, મહત્વાકાંક્ષા, જરૂરિયાતો પણ હોય. એ બધાને પૂરી કરવા માટે આપણે વિશેષ કર્મ કરીએ જે દ્વારા આપણે કંઈ કંઈ ફળ મેળવવા ઈચ્છીએ. એટલે આપણને કંઈ ઘર ચલાવવા માટે બીજી બધી આપણી ફરજ બજાવવા માટે અર્થ ઉપાર્જન કરવું પડીએ. એ સિવાય બીજી સંતતિની ઈચ્છા હોય, કોઈ કદાચ યશ કીર્તિની ઈચ્છા હોય, સ્વર્ગની ઈચ્છા, ત્યાં જાતની ઈચ્છાઓ માણસના હોય. આ બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ શાસ્ત્રમાં વિવિધ પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવે છે. અને કામ્ય કર્મ કહેવાતા કામનાથી પ્રેરણા રાખે. નિત્ય નૈમિત્તિક કર્મ છે એ નિષ્કામ કર્મ એટલા માટે છે કે એ કર્મ કરવા દ્વારા પણ હું કોઈ પ્રકારના ફળની કે વળતરની અપેક્ષા રાખતો નથી. કોઈ પ્રકારના વળતરનું વચન આપવામાં નથી. પણ કામ્ય કર્મ સ્વર્ગ કામો યજેત સ્વર્ગની કામના કરનારે આ જ્યોતિષ્ઠોમ જેવું કર્મ કરવું જોઈએ. એમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે આ કર્મ કરવાથી આ ફળ મળશે. એટલે આ ફળની ઈચ્છા ધરાવનારાએ આ કર્મ કરવું કામ્ય કર્મ. બીજું વળી બાજુ કંઈક પ્રાયશ્ચિત્ત કર્મ. આપણે જે કરવું જોઈએ એ ન થઈ જાય, ક્યારેક કરતા એમાં ચૂક થઈ જાય કે દોષ રહી જાય, સાવધાન પ્રમાદને કારણે, અસાવધાનીને કારણે, રાગદ્વેષને કારણે એવું થાય તો પછી એની અસર દૂર કરવા માટે પ્રાયશ્ચિત્ત કર્મ એ પણ છે. અને વળી પાછું એક કર્મ છે નિષિદ્ધ કર્મ, જે આપણે ન કરવું જોઈએ, જે કરવાથી આપણું અહિત થાય અને બીજાનું પણ અહિત થાય એને નિષિદ્ધ કર્મ કહેવામાં આવે છે. તે આપણે ના કરવું જોઈએ. ભિન્ન ભિન્ન પ્રકાર આવા નિષિદ્ધ કર્મો નાશ કરો એટલે પ્રશ્ન જ નથી. પણ બાકીના કર્મ જે છે નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જોઈએ, પ્રાયશ્ચિત્ત કર્મ કરવા જોઈએ.
આ કામ્ય કર્મ કરવા જોઈએ કે તો કે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ. એ કામ્ય કર્મ છે અર્થાત વિવિધ પ્રકારની કામનાઓથી પ્રેરાય થાય કર્મ છે એ કર્મનો ત્યાગ કરો, એ કર્મ ન કરવા. એ કહે છે અશ્વમેધાદિના, બહુ મોટી વાત છે. અશ્વમેધ તો મોટું કર્મ છે, એનાથી સ્વર્ગ અને બ્રહ્મલોક પ્રાપ્ત થાય. અશ્વમેધથી માંડીને જે નાના નાના બધા કર્મ થતા હોય કામ્ય કર્મ, અશ્વમેધાદિનામ કર્મણામ ન્યાસમ પરિત્યાગમ. ન્યાસમ છોડી દો, ફેંકી દો, અર્થાત પરિત્યાગ સારી રીતે ત્યાગ કરવો. સંન્યાસમ એટલે કે સંન્યાસ શબ્દાર્થમ. તો આ પ્રકારે કામ્ય કર્મના ત્યાગને કવય પંડિતા, પંડિત લોકો, વિદ્વાન લોકો સંન્યાસ અનુષ્ઠેયત્વેન પ્રાપ્ત. ત્યાગ કોને કહેવાય? સંન્યાસની વાત વ્યાખ્યા કરી અહીંયા આગળ. અનુષ્ઠેયત્વેન પ્રાપ્ત અનનુષ્ઠાનમ. તો જેનું અનુષ્ઠાન મારે કરવું જોઈએ એનું ન કરવું અનુષ્ઠાન. જે મારે કરવું જોઈએ છતાં પણ ન કરવું નામ છે ત્યાગ. તો મારા ઈચ્છા જન્મે એટલા માટે મારે ઈચ્છાને પૂરી કરવા માટે અમુક પ્રકારનું કર્મ કરવું જોઈએ અને છતાં ન કરવું. હવે પેલા નિત્ય નૈમિતિક કર્મ મારી ઈચ્છા પર આધારિત નથી, એ તો કર્તવ્ય છે, કરવું જ પડે. તો મારી ઈચ્છાઓ જ્યારે જન્મે ત્યારે પણ અમુક કર્મ મારે કરવાની ઈચ્છા પૂરી કરવા માટે પણ ન કરવું એનું નામ છે કામ્ય કર્મનો ત્યાગ. ટૂંકમાં કામનાથી પ્રેરણા કર્મ ન કરવા જોઈએ. એ પ્રકારનો સંન્યાસ ગૃહસ્થ માટેનો સંન્યાસની વાત છે. એ પણ શંકરાચાર્ય પણ ચર્ચા કરશે, એ વખતે મધુસૂદનજીએ પણ ચર્ચા કરી. અહીં જે સંન્યાસની વાત થઈ રહી છે એ કયા પ્રકારનો સંન્યાસ? તો પેલો પારમાર્થિક સંન્યાસ, વિદવત સંન્યાસ, અકર્તૃ ભોક્તૃ આત્મા બ્રહ્મ છે એને આત્મરૂપે જાણવું, એ પ્રકારનો જે સંન્યાસ છે એમાં તો કોઈ પ્રશ્ન જ છે નહીં. એ તો સ્પષ્ટ છે, એના કોઈ સત્વ રજસ તમ વિભાગનો પ્રશ્ન જ નથી. એની સ્પષ્ટ વ્યાખ્યા પણ બહુ કરવામાં આવે છે. પેલો વિવિધિશા સંન્યાસ છે, વૈરાગ્ય ઉત્પન્ન થયો, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, જિજ્ઞાસા પૂરી કરવા માટે વિવિધિશા સંન્યાસ લેવામાં આવે છે. એ પણ બહુ સ્પષ્ટ છે. અર્થાત એ સંન્યાસ પણ સાત્વિક હોવાના કારણે એમાં સાત્વિક રાજસ તામસ અભેદ નથી. ત્યારે કયો સંન્યાસ બાકી રહ્યો? એક ત્રીજા પ્રકારનો સંન્યાસ, જેને ગૌણ અર્થમાં સંન્યાસ કહેવામાં આવે. અનાશિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતી સંન્યાસી છે, યોગી છે. આમ જે કર્મફળની અપેક્ષા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એ પણ એક સંન્યાસી છે. કારણ કે સંન્યાસ એટલે ત્યાગ. તો ત્યાગનો એક અંશ એનામાં છે કે કર્મફળની અપેક્ષાનો ત્યાગ કરે. એ ગૌણ અર્થમાં ભગવાને સંન્યાસી યોગી એમ કહીને એની સ્તુતિ કરી. તો ગૌણ અર્થમાં જે સંન્યાસી છે, આ જે ત્યાગ છે એ ત્યાગના સાત્વિક રાજસ તામસ એ પ્રકારના ભેદ હોઈ શકે. એટલે ભગવાન એ પ્રકારના સંન્યાસી આને સંન્યાસ ક્યાં દીધો? કામ્ય કર્મનો ત્યાગ કરો, એનું નામ સંન્યાસ. સંન્યાસ બધા કર્મનો ત્યાગ હોય, પણ એવું નહીં. આ કોને માટે કહ્યું? જે કર્મનો અધિકારી છે, અર્થાત જેને કર્મ કરવું જોઈએ એને તો કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. ત્યારે શું ત્યાગ કરવો? કામ્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ. એ આને એને માટે સંન્યાસ કહેવાય. સંન્યાસ આવું કેટલાક લોકો જાણે છે. સર્વ કર્મ ફલ ત્યાગમ રાહુસ્ત્યાગમ વિચક્ષણા. વિચક્ષણા પંડિતા, બીજા વિચક્ષણ છે પંડિતો છે, શું કહે છે? ત્યાગ શબ્દનો અર્થ કરે નિત્ય નૈમિત્તિકાનામ અનુષ્ઠીયમાનાનામ સર્વકર્મણામ આત્મસંબંધિતયા પ્રાપ્તસ્ય ફલસ્ય પરિત્યાગ. તો કે જે કર્મ કરીએ એ કર્મની પાછળ એના ફળની અપેક્ષા ન રાખવી, એ પણ એક ત્યાગ છે. પેલો તો કામ્ય કર્મ જ છોડી દેતા. કામ્ય કર્મ નામના બધા કર્મનો ત્યાગ કર્યો એને સંન્યાસ કહ્યો. પણ બધાએ કર્મ કરતા હોય એ છતાં પણ એ કર્મના ફળની અપેક્ષાનો કે આસક્તિનો ત્યાગ કરો એને ત્યાગ કહેવામાં. નિત્ય નૈમિત્તિકાના, આમ નિત્ય નિમિત્ત કે જે કર્મ કરતા હોઈએ એ દ્વારા પણ કોઈ પ્રકારના ફળની અપેક્ષા ન રાખવી.
અને કદાચ કામ્ય કર્મ કરતા હોઈએ તો પણ કોઈ ફળની અપેક્ષા ન રાખવી. એટલે પેલામાં અમુક કર્મ જ ના કરવા, એને સંન્યાસ કહો. અહીં જે કર્મ કરો એ કરો, પરંતુ કોઈ પ્રકારના ફળની અપેક્ષા વગર કરવા કર્મ, એને અહીંયા ત્યાગ કરવા. સર્વકર્મણામ આત્મસંબંધિતયા પ્રાપ્તસ્ય ફલસ્ય. જે કર્તૃ કરતા હોય એ ભોગતા બને, આમ જે કર્મનું ફળ છે એ કર્મ કરનાર હંમેશા લાગુ પડે. મેં કર્મ કર્યું હોય તો પેલું કર્મ ફળ મારી સાથે મને લાગે. આત્મસંબંધિતયા પ્રાપ્તસ્ય, પોતાને સંબંધિત થઈ ફળ પ્રાપ્ત થાય. પરિત્યાગ હૈ સર્વકર્મ પરિત્યાગ હૈ, અને સર્વકર્મના ફળનો ત્યાગ કહેવાય. તમ પ્રાહુ ત્યાગમ. આ ત્યાગ શબ્દનો અબોધ થાય એવું કેટલાક વિચક્ષણો આપણે શું કહ્યું? આપ એમ કહેવા કે સંન્યાસ અને ત્યાગ એ બંને શબ્દ તદ્દન જુદા અર્થ ધરાવે છે, કે પછી બંનેનો અર્થ સમાન થાય છે, કે શું છે? આપણે કહ્યું એકમાં કામ ને કર્મનો ત્યાગ અને બીજામાં કર્મના ફળનો ત્યાગ. એટલે આપણે જુદી જુદી વસ્તુઓ છે કે એક જ છે કે થોડું શું છે? એટલે આગળ કહે શંકરાચાર્ય કે કંઈક થોડો ઘણો અવાંતર ભેદ હોવા છતાં પણ બહુ મહાન ભેદ નથી. કામ્ય કર્મ પરિત્યાગ હૈ ફલ પરિત્યાગો વા अर्थो वक्तव्य है सर्वथा परित्याग मात्रम संन्यास त्याग शब्दयोः एक है अर्थ स्यात् न घटपट शब्दौ इव जात्यंतर भूतार्थौ. यदि काम में कर्म परित्याग है फल परित्यागो अर्थ वक्तव्य है. चलो जे अर्थ करो એ ખરા, કામ ને કર્મનો ત્યાગ કરો એવો અર્થ કરો, કે બધા કર્મના ફળનો ત્યાગ કરો એ પ્રકારનો અર્થ કરો. સર્વથા પરિત્યાગ માત્રમ સંન્યાસ ત્યાગ શબ્દયો એક અર્થ સ્યાત્. એવો સંન્યાસ કહો કે ત્યાગ ગમે તે શબ્દનો પ્રયોગ કરો, એમાં પરિત્યાગ ત્યાગ કરવો એ જ મુખ્ય વસ્તુ. કામ્ય કર્મનો ત્યાગ કરો કે બધા કર્મના. હવે એવું છે ને કે જો એક બાજુ કે કામ્ય કર્મનો ત્યાગ કરો તો નિત્ય નૈમિત્તિક કર્મનો કોઈ ફળ આપતું નથી, એટલે બધા એનો કામનાનો ત્યાગ એટલે કર્મફળનો ત્યાગ જ છે. એક બાજુ કહે છે બધા જ કર્મના ફળનો ત્યાગ કરો, અને બીજી બાજુ કામ્ય કર્મનો ત્યાગ કરો. કામ્ય કર્મનો ત્યાગ કરો એટલે એક જ એવું કર્મ છે જે કરીને આપણે કોઈ પ્રકારના ફળની અપેક્ષા રાખતો એનું કામ્ય કર્મ. નિત્ય નૈમિત્તિક કર્મ કરીને કોઈ ફળની અપેક્ષા રાખવાનો હક નથી આપણને. ફરજ બજાવું છું માતા પિતા પ્રત્યે, કેમ તો કે જેથી માતાનું કે પિતાનું મૃત્યુ થાય તો ફલાણું કરી, એ નામ ફરજ કહેવાતું છે. ફરજ કોને કહેવાય? કે જેમાંથી કોઈ પ્રકારની અપેક્ષા નથી, એટલે એને આપણે ફરજ કહીએ, કર્તવ્ય કહીએ, નિત્ય નૈમિત્તિક કર્મ કહીએ, જેના અનુષ્ઠાન દ્વારા કે આચરણ દ્વારા કોઈ પ્રકારના ફળની અપેક્ષા આપણે રાખવાનો હક નથી કે ના. એટલે કામ્ય કર્મ એવું છે જેમાં આપણે કર્મ કરીને ફળની અપેક્ષા, એ છોડી દઈએ એટલે આમ તો ફળની અપેક્ષા છૂટી ગઈ. અને બીજી બાજુ કહીએ બધા કર્મના ફળનો ત્યાગ, એટલે વસ્તુ ખરેખર અર્થ એક જ છે આમ જોવા જઈએ તો. ચાલો, એટલે સર્વથા પરિત્યાગ માત્રમ સંન્યાસ ત્યાગ શબ્દયો એક અર્થ સ્યાત્. જે રીતે ગણવું એ રીતે પરિત્યાગ સારી રીતે ત્યાગ કરવો એ જ કરે. સંન્યાસ અને ત્યાગ શબ્દનો અર્થ એક જ થાય છે. ઘટ પર શબ્દો એવા જાત્યંતર ભૂતાર્થ. આ ઘટ અને વસ્ત્ર જે બે શબ્દો છે એ બે જુદી જુદી જાતિના શબ્દો છે. ઘટ એ ઘટ જાતિનો શબ્દ છે, ઘટત્વ ધરાવે છે. પટ એ પટત્વ ધરાવે છે. ઘટત્વ અને પટત્વ જુદી વસ્તુઓ છે, અને ઘટ અને પટ શબ્દોનો અત્યંત એક બે ભિન્ન અર્થ થાય છે. એવો સંન્યાસ ત્યાગ શબ્દ લગભગ સરખો જ અત્યારે ફેર સાથે સરખો જ અર્થ થાય છે. એટલે ભગવાન હવે સંન્યાસ અને ત્યાગ એ
એની જુદી વ્યાખ્યા કરવાની કોઈ તકલીફ નહીં રહે. એક જ વ્યાખ્યા કરશે ત્યાગની કે સંન્યાસ. તેથી બંનેની વ્યાખ્યા આની લેવાની. આગળ કહે છે કે આપણે કહ્યું, જો આપણે નોંધ લીધી હોય તો આગળ શંકરાચાર્ય મહારાજે કહ્યું, નિત્ય નૈમિત્તિકાનામ અનુષ્ઠીયમાનાનામ સર્વકરણાનામ આત્મસંબંધિતયા પ્રાપ્તસ્ય ફલસ્ય પરિત્યાગ. કે નિત્ય નૈમિત્તિક જે કે કર્મ કરો એ બધા કર્મનાથી મળતા ફળનો ત્યાગ. એટલે ટૂંકમાં કામને કર્મ જો નિત્ય નિમિત્ત કર્મ પણ અંદર ઉમેરી દીધું. એટલે પ્રશ્ન કરવામાં આવે છે કે નિત્ય નિમિત્તનું ફળ મળતું જ નથી, પછી એના ફળનો ત્યાગનો ક્યાં પ્રશ્ન આવે? એટલે કહે છે કે ભગવાન સર્વ કર્મ ફળ ત્યાગ સર્વમાં બધા આવી જાય, સર્વ કર્મમાં બધા જ ફળ આવી જાય. એટલે નિત્ય નૈમિત્તિકનો સમાવેશ કરો ભાષ્યકાર. તો એને માટે પ્રશ્ન કરે છે. હવે કે છે આગળ, નિત્ય નૈમિત્તિકાનામ કર્મણામ ફલમેવ નાસ્તે ઇતિ આહો પ્રથમુચ્યતે તેષાં ફલત્યાગ ઇતિ યથા અધ્યાયઃ પુત્રત્યાગઃ. નિત્ય નૈમિત્તિકાનામ એટલે શંકા કરે છે, નિત્ય નૈમિત્તિકાનામ કર્મણામ ફલમેવ નાસ્તિ ઇતિ આહુઃ. એ શાસ્ત્રમાં તો મીમાંસકો હોય છે એમ કહે છે કે નિત્ય નૈમિત્તિક કર્મનું કોઈ ફળ જ નથી. તો પછી આપે જયારે સર્વ કર્મ ફળ ત્યાગની વાત કરી તેમાં નિત્ય નૈમિત્તિક સહિત બધા કર્મના ફળનો ત્યાગ એવું આપણે કેમ કહ્યું? કારણ કે નિત્ય નૈમિત્તિકમાં ફળનો ત્યાગ ફળ જ નથી, તો ફળનો ત્યાગ કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? યથા વંધ્યાયા પુત્ર ત્યાગ, જેને પુત્ર જ નથી એ પુત્રનો ત્યાગ કરી ગયો છે, તેમ જેને ફળ જ નથી એવા નિત્ય નૈમિત્તિક કર્મમાં ફળનો ત્યાગનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તો આપ કેમ એમ કહો છો કે નિત્ય નૈમિત્તિક સહિત બધા કર્મના ફળનો ત્યાગ? એવું કેમ? ટૂંકમાં નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ હોય એવું કંઈક આપ એવું સૂચન કરવા માંગો છો? એમ કરીને શંકરાચાર્ય સૂચન કરવા માંગે છે કે નિત્ય નૈમિત્તિક કર્મ ફળ રહેલું છે, ભલે તમે લોકો ના પાડતા હો. એ કહે છે નૈષ દોષ નિત્યાનામ કર્મણામ ભગવતા ફલવત્વસ્ય ઇષ્ટત્વાદ વક્ષ્યતિ ભગવાન ઇષ્ટમિદે નતો સંન્યાસિનામ ચ. અનિષ્ટ અનિષ્ટ નિષ્ઠ નતો સંન્યાસિનામ. તો બહુ પ્રશ્ન કરવામાં આવ્યો કે આપ એમ કેમ કહો છો કે નિત્ય નૈમિત્તિક સહિત બધા કર્મના ફળનો ત્યાગ એ આપ કહો છો બરોબર નથી, કારણ કે નિત્ય નૈમિત્તિકમાં તો કર્મનું ફળ જ નથી, પછી એ ફળનો ત્યાગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે કહે છે ના નહીં છે દોષ, તમે જે કહો છો એ પ્રકારનો દોષ અમારા વાક્યમાં આવતો નથી. કેમ? નિત્યાના અભિકર્મણા ભગવતા ફલવત્વસ્ય ઇષ્ટત્વાદ, કે નહીં આ નિત્ય કર્મનું ફળ હોય છે. વેદાંત કે કર્મ વગર ફળ મળવું જ જોઈએ. ભલે સેવા પૂજા કરો, બધી ફરજ બજાવો, મા બાપની સેવા કરો, આચાર્યની સેવા કરો, અતિથિની સેવા કરો, ભગવાનની સેવા કરો, પિતૃઓની સેવા, ઋષિ, બધી સેવા જ સેવા. એ કર્મ એટલે સેવા. દેવતાની સેવા કરવી, પિતૃઓની સેવા કરવી, ઋષિઓની સેવા કરવી, આચાર્યની સેવા કરવી, અતિથિની સેવા કરવી, શું કરશું? બધાની સેવા કરવી, પરોપકાર. તો એટલે કશું ધારો કે એટલે ભલે ને શાસ્ત્રમાં આ બધાનું ફળ ન બતાવવામાં આવ્યું હોય પણ આનું ફળ હોય, કંઈક કર્મ કર્યું માટેનું ફળ મળ્યું. એ તો આપ કહો છો તો કઈ ભગવાન પણ કહે છે. આપણે એટલા આપણો સ્વતંત્ર અભિપ્રાય આપીએ તો ના ચાલે. એ પણ આપેલો છે તો યુક્તિ વાપરવી, તર્કથી સમજાવવા પડે. સમજાવવાની એટલે આપણે જે આપણો અભિપ્રાય છે, અભિપ્રાયને સ્થાપિત કરવાની રીતો છે. એક તો
શુદ્ધ શ્રુતિ શાસ્ત્ર કે છે માટે છે બસ બધી યોગા, અથવા સ્મૃતિ કે ભાઈ સ્મૃતિમાં કહ્યું છે, અથવા યુક્તિ આપણે કહેતા હોઈએ ને આપણી પાસે આવી રીતે ધારો કે કોઈ પુરાવો ન હોય શાસ્ત્ર શ્રુતિ સ્મૃતિ તો આપણે યુક્તિપૂર્વક સમજાય, પુરાવો હોય તો યુક્તિપૂર્વક પાછા વધારે એને દ્રઢ બનાવવા શાસ્ત્ર તો કહે છે. ઉપરાંત આ તર્ક સંમત પણ છે. અહીં તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભાઈ ભગવાનને પણ ભગવાન જે વાક્ય કહે છે એ પરથી લાગે છે કે ભગવાન પણ નિત્ય નૈમિતિક કર્મ ફળ સ્વીકારે છે. એટલે એમ ના કહી શકાય કે નિત્ય નૈમિતિક કર્મ ફળ નથી, ફળ છે. એટલે કહે છે નિત્યાનામ વિકર્મણામ ભગવતા ફલવત્વસ્ય ઇષ્ટત્વાદ, કે ભગવાન આ નિત્ય નૈમિતિક કર્મનું ફળ મળે છે એ પ્રકારનું ભગવાન પણ સ્વીકારે છે, માટે એનું ફળ. એટલે કે નિત્ય નૈમિતિક કર્મ કરો ત્યારે પણ મનમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે કરું છું, કોઈ પ્રકારના ફળની અપેક્ષા. ભક્ષ્યદી ભગવાન કહેવાના છે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મણ ફલમ અવર્ય ત્યાગનામ પ્રેત્ય તદુ સંન્યાસિનામ પ્રસિદ્ધ. 12મા શ્લોકમાં આ જ અધ્યાયના 18મા અધ્યાયનો 12મો શ્લોક. બરોબર 415માં અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે. અનિષ્ટ એટલે અનિચ્છનીય, ઇષ્ટ એટલે ઈચ્છનીય અને મિશ્ર એટલે ઈચ્છનીય અનિચ્છનીયનું મિશ્રણ. એટલે ઇષ્ટ અનિષ્ટ અને મિશ્રમ છે ત્રિવિધમ કર્મણા ફલમ. આ કર્મનો 3 પ્રકારનું ફળ હોય છે, ઈચ્છનીય અનિચ્છનીય અને બંનેનું મિશ્રણ. ભવતી અત્યાગનામ પ્રેત્ય, તો આ ફળ ક્યારે મળે છે? ચાલો આ જન્મારામાં તો જે મળે મળી જાય, પરંતુ અત્યારે આ આપણા જીવનની અંદર જે કર્મના ફળનું ફળ ન ભોગવ્યું હોય એ ફળ આપણે ભવિષ્યમાં ભોગવવું પડે, પુનર્જન્મ પ્રેત્ય. અંતેથી આ 3 પ્રકારના કર્મના 3 પ્રકારનું ફળ છે. અત્યાગના, જે લોકોએ કર્મ ત્યાગ કર્યો નથી અને જે લોકો સંન્યાસી નથી એ બધાને આ 3 પ્રકારનું ફળ મળતું હોય. તદુ સંન્યાસિનામ પછી પણ જેને કર્મ સંન્યાસ લીધો છે એ આ બધા પ્રકારના ફળથી મુક્ત છે કહેવામાં આવ્યું. એટલે ટૂંકમાં જે રોજ જે નિત્યનું કર્મ કર્યા જે સંન્યાસી નથી એ બધા લોકોને ઇષ્ટ અનિષ્ટ અને મિશ્ર આ બધા પ્રકારનું ફળ મળતું જ હોય છે. એ તો નિત્ય નૈમિતિક કર્મ કરે છે તો પણ આ પ્રકારનું ફળ મળતું હોય છે. એટલે આ વાક્ય દ્વારા શંકરાચાર્ય કહે છે કે ભગવાન આ વાક્ય દ્વારા કહી રહ્યા છે, સૂચવી રહ્યા છે કે નિત્ય નૈમિતિક કર્મ કરીએ, ટૂંકમાં ફરજ બજાવીએ, સેવા કરીએ, ભલે આપણે કશી આશા ના રાખતા હોઈએ તો પણ કોઈનું કોઈ પ્રકારનું ફળ મળે. સારું આશા ના રાખીએ તો વધારે તો આપણે અંતઃકરણ શુદ્ધિ બી ફળ મળે, ટૂંકમાં પાપ કપાય. એવું છે ને કે આપણે અપેક્ષા રાખીએ તો પાપ એમને એમ રહે અને કંઈ નવું મળે, પણ જે કંઈ નવું મળે જોડે કંઈ દોષ આવે પાછું. એટલે આપણે જેમ જેમ કર્મ કરીને ફળની અપેક્ષા રાખીએ તેમ ફળ તો ભલે મળતું જાય, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા કીર્તિ વગેરે મળે, પણ જોડે જોડે એમાં દોષ પણ આવતા. એટલે ફળની અપેક્ષા ના રાખીએ તો કે દોષ ઉત્પન્ન ના થાય અને ભૂતકાળના જે કે દોષ હોય એ ક્ષીણ થાય. બસ આવી આ આખી યોજના છે. પરંતુ નિત્ય નૈમિતિક કર્મનું ફળ છે માટે એ ફળનો પણ ત્યાગ કરવો છે. પક્ષતી ભગવાન ઇષ્ટમ અનિષ્ટમ ઇષ્ટમ સંન્યાસીના નીતિ છે. આગળ કહે છે આ સંન્યાસી કેવો સંન્યાસી? પેલા પારમાર્થિક સંન્યાસી, વિદ્વત સંન્યાસી, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત એ પ્રકારનો સંન્યાસી. જ્યાં સુધી કર્તૃત્વ ભાવના ન ગયો હોય ત્યાં સુધી જે કંઈ કરીએ એનું ફળ મળવાનું જ. પણ જેનામાં કર્તૃત્વ નથી એ હવે કોઈ પ્રકારના કર્મ ફળ સાથે સંબંધિત નથી, કઈ કર્મ સાથે સંબંધિત નથી. જો કર્મ સાથે સંબંધ હોય તો કર્મ ફળ સાથે સંબંધ હોવાનો જ. પણ
એને આત્મજ્ઞાન થયું છે, તેથી અકર્તા આત્માનું જેને જ્ઞાન છે, માટે કર્તૃત્વથી મુક્ત છે, એને કર્મ સાથે સંબંધ નથી, અને માટે કર્મફળ સાથે સંબંધ માટે કહ્યું એ છે સંન્યાસિનામેવ હિ કેવલમ કર્મફળ અસંબંધમ દર્શયન असन्यासिनां नित्यकर्मफलप्राप्तिं अवत्यत्यागिनं प्रेत्य इति दर्शयति કે ન તો સંન્યાસિનામ ક્વચિત ક્યારેય પણ સંન્યાસીઓને આ કર્મફળ નથી મળતું એમ કહીને કર્મફળ અસંબંધમ દર્શયન કે માત્ર સંન્યાસીઓ એટલે જે કર્મ કરતા નથી અને તેથી એમને કર્મફળનો કોઈ પ્રકારનો સંબંધ નથી બતાવીને અસન્યાસના અર્થાત જેમનામાં કર્તૃત્વ બુદ્ધિ છે અને માટે જે લોકો કર્મથી સંબંધિત છે એમને નિત્ય કર્મ કરે, નિયમિત જે કર્મ કરે, કોઈ પણ કર્મ કરતી વખતે કર્તૃત્વ બુદ્ધિ હોય તો એ કર્મનું ફળ જરૂર